ગુડ મોર્નિંગ. આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ આપણું લાઈવ લેક્ચર સિરીઝ. બરાબર, તો આ સિરીઝ અન્વયે આપણે શરૂ કરીએ છીએ પહેલો લેક્ચર કે કઈ રીતે ઝીરોથી જીપીએસસી મેઇન્સની પ્રિપરેશન સ્ટાર્ટ કરવી. જીપીએસસી મેઇન્સની પ્રિપરેશનમાં સૌથી પહેલી વસ્તુ, આ લેક્ચર એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેમને મેઇન્સ ફર્સ્ટ ટાઈમ છે, બરાબર, એવા વિદ્યાર્થીઓ કે જેમને મેઇન્સ લખી છે પણ ઇન્ટરવ્યૂ સુધી નથી પહોંચી શકતા, કંઈક ને કંઈક કારણોસર છે. શું એ કારણો છે એ તમારે શોધવાના છે. તો આ બધા જ પાસાઓ એક ઝીરો ફર્સ્ટ ટાઈમ જે મેઇન્સ લખી રહ્યા છે એમને શું અત્યારે તકલીફ પડી રહી છે, ત્યાંથી લઈને એક એવા વિદ્યાર્થીઓ કે જેમને ઓલરેડી મેઇન્સ લખેલી છે પણ મેઇન્સ ક્રેક નથી થતી, કંઈક તો એવું છે. ઘણા બધા એવા જોરદાર સ્ટુડન્ટ છે કે જેમને બહુ સારી કોલેજ ઇન્સ્ટિટ્યુશનમાંથી એમનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ કર્યું હોય, પૂરું કર્યું હોય. કમ્પેટેબિલિટી ઓફ નોલેજ એન્ડ એનાલિસિસ એન્ડ સ્ટ્રેટેજી, આ બધું જ એમનામાં જોરદાર હોય, છતાં પણ એ વસ્તુ નથી થઈ શકતી. એવું તો શું કારણ હશે? તો આ બધું જ ત્યારે પોસિબલ થાય કે જ્યારે તમે સિલેબસને વ્યવસ્થિત રીતે સમજી ગયા હો. બરાબર, સિલેબસમાં કયા પેજમાં કયા સેક્શનમાં છે એ તમને ખબર હોવી જોઈએ. સારી જોરદાર પાવરફુલ તૈયારી હોય ત્યારે સૌથી મેઇન વસ્તુ એની એ જ છે કે તમને એક્ઝામ હોલમાં એ ખબર પડી જાય કે આ ક્વેશ્ચન ક્યાંથી આવ્યો છે અને એની માટે તમારા નોટ્સ, તમારા બ્રેઇન, તમારા એનાલિસિસમાં ક્યાં તમે મહેનત કરેલી છે. બરાબર, અત્યારનો ટ્રેન્ડ કેવો છે, શું છે, બધું વેગ પૂછાઈ રહ્યું છે. એના કરતાં સૌથી વધારે મહત્ત્વનું એ છે કે તમે તમારી તૈયારીને કેટલી કમ્પિટિટિવ વેમાં અને કમ્ફર્ટેબલ વેમાં કરો છો. તમારા બધા જ કમ્ફર્ટ્સ છોડી દેવા પડશે. તમારે એક એવા વ્યક્તિ તરીકે વિચારવાનું છે કે જે ભવિષ્યમાં એડમિનિસ્ટ્રેટર થવાનો છે અને એના પહેલાં તમે પોતાને ઇમેજિન કરો કે તમારે આટલા માર્ક્સ આવશે. મેઇન્સમાં 400+ સ્કોર છે એ ફાઇનલ લિસ્ટમાં સારા મેરિટથી પાસ થવા માટે ખૂબ જરૂરી બની જાય છે. બરાબર, હવે જુઓ, સિલેબસ હું તમને પહેલાં બતાવું, કારણ કે અહીંયા આના વગર કોઈ જ શરૂઆત ન કરી શકાય. બરાબર, તો સિલેબસ એ આપણા માટે જન્મકુંડળી છે. તો હવે આપણો સિલેબસ છે એમાં કઈ રીતના આખું જે પણ ફ્રેશર્સ છે એ બધા અહીંયાથી આઈડિયા લઈ લો. બરાબર, ગુજરાતી ભાષા અને ઇંગ્લિશ ભાષાનું આપણે ગુજરાતી ભાષામાં શું સુધારા કર્યા એને ઓલરેડી એક લેક્ચર બનાવી ચૂક્યા છીએ, ત્યાંથી તમારે એ વસ્તુ જાણી લેવાની છે. બરાબર, એમાં પણ 3 કલાક છે, અહીંયા પણ 3 કલાક છે. અને મેઇન વસ્તુ તમારે ધ્યાન એ રાખવાની છે કે અહીંયા તમારે શરૂઆતમાં કરવાના ના રહી જાય. મારી આ ભૂલ થઈ હતી, મારી ભૂલમાંથી હું તમને શીખવું છું કે મારા ગુજરાતી પેપરમાં OMR શીટ જે હોય વ્યાકરણની આપે છે એમાં મારાથી કરવાના રહી ગયેલા બધા જ, અને મને ડાઉટ હતો કે ક્વોલિફાય થવાશે કે નહીં. બરાબર, તો એવી ભૂલ ન કરવી. બરાબર, બાકી તમારે આમાં રોજ અડધો કલાક મહેનત કરવાની છે બંને પેપરમાં. ફોર્મેટ જે આ બધાના પ્રચલિત ફોર્મેટ છે એ ફોર્મેટ તમારે ધ્યાન રાખવાના. તમારી ભાષા શુદ્ધિ પર પકડ મેળવવાની છે આ બંને પેપરમાં. તો રોજ તમારે આ બાબતે પ્રયત્નશીલ રહેવાનું. બરાબર, ગુજરાતી ભાષા અને ઇંગ્લિશ ભાષા માટે બંને માટે અલગથી કોઈ નથી મહેનત કરવાની. રોજ અડધો કલાક કાઢવાનો છે. અડધો કલાકમાં તમારા જેટલા આપણા સપોઝ સિલેબસ જોઈએ તો સિલેબસમાં લખવાના ગુજરાતીમાં 12 ટોપિક છે. 12 ટોપિકને તમારે દિવસ દરમિયાન એને વહેંચી દેવાના છે. બરાબર, અને આ ટોપિક્સને રોજ તમારે અડધો કલાક મહેનત કરવાની. ઇંગ્લિશ તો બહુ ઇઝી થઈ ગયું છે, ખરેખર ઇઝી કરી નાખ્યું છે. બરાબર, કારણ કે તમારે એમાં ઓછી મહેનત કરવાની છે. ઓછી મહેનતે વધારે એમાં તમને આઉટપુટ મળશે. આપણે સિલેબસને સમજીએ અને એમાં જુઓ 2 પેપર તો તમારે ઇઝીલી ક્લિયર થઈ જશે, એટલે એનું હેડેક લેવાનું નથી. રોજ અડધો કલાક કરજો. હવે વાત છે એસએ GS1, GS2, GS3 અને GS4ની. બરાબર, એનો સિલેબસ છે ને એ તમને ખબર હોવી જોઈએ, કારણ કે આના સિલેબસ વગર આગળ નહીં વધાય.
તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સિલેબસ કવર કરીએ. હું તમને GS1થી કવર કરાવું અને એમાં હું તમને એ પણ કહું, જુઓ સિલેબસ પહેલાં જાણી લેવાનો, પછી તમારું SWOT એનાલિસિસ કરતાં શીખવાડું, મેઇન્સ કયા 3 કમ્પાર્ટમેન્ટમાં છે, સોર્સ ઓફ રીડિંગ તમારે શું રાખવાનો છે, PYQની થીમ પરથી તમારે કેટલાક પોર્શન કવર કરી લેવાના છે જે તમારે સ્પેસિફિક સિલેબસમાં જઈને નથી વાંચવાના. ઓકે, આની સાથે તમારી રીડિંગ સ્પીડ તમે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો, તમારી રાઇટિંગ સ્પીડ તમે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો, એના પરથી તમારે આન્સર રાઇટિંગમાં શું ધ્યાન રાખવાનું છે, ફિલ્ટર આઉટ કરવાના છે, કઈ રીતે ફિલ્ટર આઉટ કરવાના ટોપિકને, બરાબર, અને કઈ રીતે વાંચવાનું છે, અને પછી કઈ રીતે લખવાનું છે. એટલે આપણે આ ડિસ્કશન કરીશું કલાકમાં, તો એમાં આખી રૂપરેખા આવી રહેશે, બરાબર. એટલે છેક સુધી જોડાયેલા રહેજો, જેથી તમારા કોઈ પણ નાના મોટા ડાઉટ હોય એ હું અહીંયાથી ક્લિયર કરી શકું એવો પ્રયત્ન કરીશ. અને આપણે છેલ્લી 15 મિનિટમાં હું તમને કહીશ કે તમને જો કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો, બરાબર. તો હવે આપણે પહેલાં જઈએ ક્યાં, સિલેબસ પર. ઓકે, હવે સિલેબસમાં જુઓ, એસે છે ને, એસેમાં તમારી આપણે કેટલા 2500 શબ્દો આમાં પણ લખવાના છે 3 કલાકમાં, અને 2500 શબ્દો ક્યાં લખવાના છે, GS2-3ના પેપરમાં. 3 કલાકમાં 2500 શબ્દો લખવાની કેપેસિટી તમારે કેળવવાની છે, પહેલી વસ્તુ. હવે બીજી વસ્તુ મારે તમને અહીંયા કહેવાની એ હતી કે આ વસ્તુ તમારી જે 2500 શબ્દોની કેપેસિટી અત્યારે છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. અને આ 2500 શબ્દોની કેપેસિટી સામે તમારી પાસે 30% તમારા કમ્પિટિટર એવા છે કે જે UPSCમાંથી છે, જેમની કેપેસિટી 3 કલાકમાં 4000 શબ્દો લખવાની છે, બરાબર. હવે 2500 શબ્દો લખવાની કેપેસિટી કેળવવાની છે, એ ખાલી રેન્ડમ કશું નથી લખવાનું, આપણે અહીંયા ક્વોલિટી સાથે લખવાનું છે, એને કોહરન્સ વેમાં લખવાનું છે, જે પૂછ્યું છે એ ડિમાન્ડ કવર કરવાની છે. તો આ બધી વસ્તુઓ તમારે 3 કલાકમાં મેન્ટેન કરીને ચાલવાનું છે. અને આમાં તમારી સાથે જે લોકો ફ્રેશર્સ છે એમને ખાસ કહું છું કે આ કોમ્પિટિશનમાં તમારી સાથે એવા પણ લોકો છે કે જેમને 6 થી 7 વખત બીજી અલગ અલગ મેઇન્સ લખેલી છે, બરાબર. અને તમારા કરતાં ક્યાંક ને ક્યાંક એ કોમ્પિટિટિવ વેમાં બહુ સારા છે, તો એનાથી ડરવાની જરૂર નથી. પરંતુ આ વસ્તુ આપણને પહેલાં ખબર હોય તો એનો ફાયદો એ થાય કે આપણે એ રીતે તૈયારી કરતા શીખીએ, બરાબર. હવે આપણે જઈએ GS1 પર. હવે જુઓ, GS1નો સિલેબસ છે ને, એમાં 3 કમ્પાર્ટમેન્ટ છે, હિસ્ટ્રી, કલ્ચર અને ઇન્ડિયન સોસાયટી. હવે જો હું તમારી જગ્યાએ હોઉં તો હું શરૂઆત ક્યાંથી કરું, અહીંયાથી જ કરું. આખું ગામ ગમે તે કહેતું હોય, પરંતુ આ સબ્જેક્ટ તમને ન સમજાય ને તો તમારું GS1નું પેપર ખરાબ જાય અને એની ખરાબ અસર બાકીના પેપર પર પડે. એટલે મારે કોઈ રિપરકશન ખરાબ બીજા પેપર પર ન આવે એના માટે મારો આ સબ્જેક્ટ સ્ટ્રોંગ હોવો જોઈએ, બરાબર. હવે જુઓ, આની અંદર છે ને આપણે પ્રાયોરિટી નક્કી કરવી પડે. એ પ્રાયોરિટી કઈ રીતે નક્કી કરાય, તો એ પ્રાયોરિટી માટે છે ને જૂના પેપર ઉઠાવવાના. હસમુખ સરની GPSCની આખી પેટર્ન છે, એના પહેલાં દાસા સરની હતી, વચ્ચે નલિન સરની આવી. આ બધામાં એક વસ્તુ અત્યારે બદલાઈ ગઈ છે કે અત્યારે તમે પ્રેડિક્ટ નહીં કરી શકો, પણ પ્રેડિક્ટ તમે એરિયા કરી શકશો. અગાઉ શું થતું, દાસા સર અને નલિન સર વખતે છે ને 70% ક્વેશ્ચન છે ને આમ એવી થીમ નક્કી હતી કે આ ક્વેશ્ચન IVCમાંથી એક ક્વેશ્ચન પડશે, બરાબર. પછી સપોઝ કે મોડર્ન ઇન્ડિયા હોય તો એમાં લેન્ડ રિફોર્મ્સમાંથી એક ક્વેશ્ચન પડશે, આવું કંઈક નક્કી કરી શકાતું. પરંતુ હવે ટોપિકમાંથી સીધો ક્વેશ્ચન આવે ને એવી બધી સંભાવનાઓ બહુ દૂર થઈ ગઈ છે. તો આની માટે તમારે અને મારે શું કરવું પડે કે એ એરિયા ફાઇન્ડ આઉટ કરવા પડે અને એ ક્વેશ્ચનનું ફોર્મેટ સમજવાનું છે. હવે હું તમને લાઈવમાં બતાવું કે કઈ રીતે ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે. 1-2માં આપણે ઓલરેડી GS1નું એનાલિસિસ કરી ચૂક્યા છીએ, એ તમે જોઈ લેજો, જેથી તમને આઈડિયા આવી જાય કે ક્વેશ્ચનની ઇન્ટેન્સિટી કઈ તરફ છે, બરાબર. અત્યારે લેટેસ્ટ STI અને DYSO લેવાય છે, તો એમાં GS1માંથી ઇતિહાસના ક્વેશ્ચન કેવા પૂછ્યા છે એ જોઈએ, બરાબર. 1 સેકન્ડ, એ બંને પેપર હું લઈ લઉં. ઓકે, ચલો, આ છે ને આ પેપર છે DYSOનો. હવે જુઓ, એમને પૂછ્યું છે મોડર્નમાંથી, હિસ્ટ્રીના સેક્શનમાંથી, સ્વાતંત્ર્ય સંગ્રામમાં નારી શક્તિની ભૂમિકા અંગે તમે શું માનો છો? વિશિષ્ટ યોગદાન આપનાર દેશભક્ત મહિલાઓની ઉદાહરણ સાથે ચર્ચા કરો. તો આ ક્વેશ્ચન ક્યાં છે? જુઓ, આપણા પેપરમાં છે ને એક છે કે પર્સનાલિટી, બરાબર. આવો શબ્દ છે મોડર્નમાં કે મોડર્ન ઇન્ડિયામાં પર્સનાલિટીનું યોગદાન.
પછી આ પર્સનાલિટી હવે આપણે એન્શિયન્ટ, મિડિયવલ અને મોડર્ન એ ત્રણેય રીતમાં જોવાની હોય, બરાબર. હવે સ્વાતંત્ર્ય સંગ્રામમાં નારી શક્તિની ભૂમિકા, બરાબર. ક્યાંય તમને સ્પેસિફિક આવું કહ્યું નથી, કોઈ ટોપિક નથી આપણા હિસ્ટ્રીના સિલેબસમાં, ક્યાંય આવું સીધું લખ્યું નથી કે ફિમેલ્સની ભૂમિકા શું છે, પણ એમાં એક શબ્દ છે કે પર્સનાલિટીઝ. તો તમારે અહીંયાથી એ વસ્તુ ડીકોડ કરતાં શીખવી પડશે. અને જુઓ, તૈયારી છે ને હવે સ્ટેક હોલ્ડરના ભાગરૂપે વધારે થશે. આપણે 240ની મેઇન્સમાં એક ક્વેશ્ચન હતો કે લિટરેચરમાં, બરાબર, એ લિટરેચરનો શું ક્વેશ્ચન હતો કે ગાંધીવાદી યુગના સાહિત્યકારોની ભૂમિકા શેમાં, એમનું યોગદાન રાષ્ટ્રીય ચેતના જગાવવામાં, બરાબર. તો આ પણ શું થયો, અગેન સ્ટેક હોલ્ડરવાળો ક્વેશ્ચન થયો, બરાબર. એટલે પર્સનાલિટી બેઝ ક્વેશ્ચન થયો. એટલે તમને અહીંયાથી થોડી ઘણી ખબર પડી કે પર્સનાલિટીવાળા ક્વેશ્ચન હવે જીપીએસસીમાં નવી પેટર્ન સ્ટાઇલ છે ને એમાં પર્સનાલિટીવાળા ક્વેશ્ચન આવે છે. તો તમારી પહેલી પ્રાયોરિટી આપણી જે તૈયારી કરીએ એમાં આ માઇન્ડસેટથી કરવાની છે, બરાબર. તો હવે જે બીજો ક્વેશ્ચન જુઓ, સત્ય મારો ભગવાન છે, અહિંસા તેને સાકાર કરવાનું સાધન છે. હવે આ ક્વેશ્ચન છે ક્યાંથી છે, ગાંધીના વિચાર દર્શનમાંથી છે. હવે એ વસ્તુ આપણે 3 હમણાં જે પેપર લેવાયા જીપીએસસીમાં એમાં આપણે જોયું જ કે ગાંધી વિચાર દર્શનમાંથી ક્વેશ્ચન આવે છે, બિકોઝ ચેરમેન છે એમને ગાંધી વિચાર દર્શન સાથે સંકળાયેલા છે. તો ઓબ્વિયસલી કોઈ પણ હશે તો એ વસ્તુ રિપીટ થવાની છે. તો આ વસ્તુ ગાંધી વિચાર દર્શન છે ને એમાંથી તમારા 10 થી 15 માર્ક્સ પાકા છે. તો આ વસ્તુ અગેન કરવાની છે. એટલે તમારા 2 ક્વેશ્ચન હું હોઉં તો આવી રીતે જ કરું કે પર્સનાલિટી અને ગાંધી વિચાર દર્શન પહેલાં કવર કરી લઉં. એટલે ક્વેશ્ચન એક તો પૂછાય જ મિનિમમ, ગાંધી વિચાર દર્શનનો ક્વેશ્ચન આવવાનો જ છે. 10 થી 15 માર્ક્સ તમારા અહીંયા સિક્યોર થવાના છે. તો આ રીતે તમારે તૈયારી કરવાની છે. હવે જોઈએ આપણે પાછું સિલેબસ પર જઈએ, બરાબર. હવે હું તમને એ સમજાવું કે આપણા 3 સેક્શન છે. શરૂઆત અહીંયાથી જ કરવાની છે. ક્યાંય બીજી કોઈ સ્ટ્રેટેજી તમને જો તમારે સ્વોટ એનાલિસિસ કરીને તમને લાગતું હોય કે નહીં હું આ રીતે સારું પરફોર્મ કરી શકું છું તો ધેટ ઇઝ ગુડ. અધરવાઇઝ તમારે અહીંયાથી તૈયારી શરૂ કરવાની છે GS1થી. હવે GS1માં ઇતિહાસનો જે સેક્શન છે એ ઇતિહાસના સેક્શનને તમારે 1 વીકમાં કમ્પ્લીટ કરી દેવાનો છે. બાય હુક ઓર ક્રુક તમારે આ પોર્શન છે એ 1 વીકની અંદર, આપણે સપોઝ કે તમે ફૂલ ટાઈમ આસ્પિરન્ટવાળું જે મેં વિડીયો મૂક્યો છે અને એને ફોલો કરો છો તો તમારી પાસે રોજના 5 કલાકમાં તમારે આ રોજના 5 કલાક એવી રીતે અઠવાડિયામાં તમે 40 થી 45 કલાકમાં તમારે આ ઇતિહાસ કમ્પ્લીટ કરવાનો. તમારી પાસે મેક્રો ને માઇક્રો પ્લાનિંગ આનું હોવું જોઈએ કે તમારે કયો ટોપિક કરવાનો છે, એમાં કેટલી મિનિટ આપવાની છે, આ બધું તમારે વિચારવાનું છે. હવે અહીંયા આપણે બધા જે મેઇન્સ લખવા જઈ રહ્યા છે ને આપણા પાસે નોલેજની ખામી નથી, બરાબર. પ્રિલિમ્સ એટલે જ પાસ થઈ છે કે નોલેજ હતું, અને આ વખતની પ્રિલિમ્સ તો એસ્પેશિયલી બહુ કન્સેપ્ટ બેઝ હતી. એટલે પહેલાં તો એ ભય દૂર કરી નાખો પોતાનામાંથી કે શું કરવાનું કે નોલેજ નથી, મને ખબર નથી શું છે. તમને ખબર જ છે. હું તમને આજે આઈવીસીનો ક્વેશ્ચન આપું ને તમે બધા જ લખી શકો, પણ આપણું એનાલિસિસ એ છે કે તમે ગુડ લખ્યો છે, એવરેજ લખ્યો છે કે ગ્રેટ આન્સર લખ્યો છે. તો આપણા બધાની જર્ની છે ને એ એવરેજ અને ગુડ આન્સરથી લઈને ગ્રેટ આન્સર સુધીની છે. એટલે શરૂઆત આપણે અહીંયાથી જ કરવાની છે, બરાબર. કે મને મારી કેપેસિટી ખબર હોવી જોઈએ પહેલાં. હવે જુઓ, 1 વીકમાં તમારે કમ્પ્લીટ કરવાનો છે. 1 વીકમાં કમ્પ્લીટ કરવાનો છે ને તો તમારે હવે આને કઈ રીતે લઈ જવાનો, બરાબર. આઈવીસી તમારે બહુ જ ફોર્મલી જોવાનું છે, બરાબર. એમાં વિશેષ કંઈ જોવાનું નથી. તમે કોઈ પણ એક સંસ્કૃતિ લો, સપોઝ કે ધોળાવીરા લો, લોથલ લો, તો 2 થી 3 કેરેક્ટર બધામાં અલગ હશે, બરાબર. બાકી એનું આખું ફ્રેમવર્ક આઈવીસીનું એક જ છે. એટલે તમે આઈવીસીની સિમ્પલ લાક્ષણિકતાઓ જાણી લો. એ લાક્ષણિકતાઓમાં શું વિશેષતા છે એ તમે એક્ઝામ્પલ તરીકે તમારે નોટ્સમાં બનાવો, બરાબર. એક ટોપિક એનો એક સબ ટોપિક, અને એ સબ ટોપિકનું એક જ પેજનું તમારું મટીરિયલ હોવું જોઈએ. 1 થી વધારે પેજનું મટીરિયલ ના હોવું જોઈએ. તો સપોઝ કે હું નોટ્સ બનાવું છું તો હું શું કરું કે આઈવીસી લખ્યું, બરાબર. આઈવીસીની નોટ્સ. હવે અહીંયા હું લઈશ કે આનું સપોઝ કે એનું સ્થાપત્ય, ઓકે, સ્થાપત્ય, સંસ્કૃતિ, એનો સમાજ, એનો ધર્મ, ઓકે. આનાથી વિશેષ મને નથી લાગતું કે કંઈ હોય. હવે આમાં એક ફિલોસોફી તમને પૂછે તો ફિલોસોફી તો આ બધાની સેક્યુલર હતી, એવું કંઈ હતું નહીં એ વખતે, બરાબર. પછી એક વસ્તુ આવે આની રાજ્ય વ્યવસ્થા, ઇકોનોમી. આ બધું જ તમારા 1 પેજના નોટમાં આવી જ જાય, બરાબર.
હવે આ બધા સ્થાપત્ય છે ને તો એને તમારે 10 પોઈન્ટમાં વિચારવાનું. 10 પોઈન્ટની સામે તમારા પાસે 5 એક્ઝામ્પલ હોવા જોઈએ. ઓકે, સંસ્કૃતિ છે તો એના 10 પોઈન્ટ લખો, સમાજ છે તો એના 10 પોઈન્ટ લખો, ધર્મ છે તો 10 પોઈન્ટ લખો. ફિલોસોફિકલ વેમાં તમે થોડું વિચારી લો, કારણ કે અગેન કંઈ બી પૂછાઈ જાય કે વૈદિક ફિલોસોફી અને આઈવીસી ફિલોસોફી, બુદ્ધ જૈન ફિલોસોફી, એટલે તમને અહીંયા સુધી કંઈક આમ આ વખતે ક્વેશ્ચન હવે બધા હોરિઝોન્ટલ પૂછાઈ રહ્યા છે, બરોબર. પહેલાં શું હતું, અત્યાર સુધી છે ને ઇતિહાસના ક્વેશ્ચનમાં વર્ટિકલ ડેપ્થ જોતા હતા, કે સપોઝ તમને એવું પૂછે કે ધોળાવીરાની વિશેષતાઓ છે એ જણાવો. પણ હવે શું પૂછતે કે ધોળાવીરાની વિશેષતાઓ અત્યારે કઈ રીતે, એટલે આખો હોરિઝોન્ટલ ક્વેશ્ચન થયો, બરોબર. એટલે હવેની જે ક્વેશ્ચન સ્ટાઇલ છે ને એ હોરિઝોન્ટલ. તમે વ્યાપક કેટલું વિચારી શકો છો, તમે બ્રોડ થીમમાં કેટલું વિચારી શકો છો, આ વસ્તુ છે, બરોબર. બ્રોડ થીમમાં જે વિચારવાની વસ્તુ છે ને એ આ રીતે આવશે કે તમારે છે ને દરેક વસ્તુના 10 પોઈન્ટ ભેગા કરવાના છે, અને એ 10 પોઈન્ટમાં તમારી પાસે 5 એક્ઝામ્પલ હોવા જોઈએ, અને ઓવરઓલ તમારી પાસે આઈવીસીના છે ને એ 6 થી 7 એક્ઝામ્પલ ભેગા કરો. કોઈ પણ ક્વેશ્ચન પૂછાય ને એટલે તમારે 6 થી 7 એક્ઝામ્પલ એમાં આપવાના જ, અને એક્ઝામ્પલ વગરનો આન્સર લખશો ને તો એવરેજ આન્સર હશે, એમાં તમને માર્ક્સ નહીં મળે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. પહેલાં કેવું કે આપણે લખતા હતા અને એમાં જમ્પ આવ્યો હોય, સપોઝ કે મારું ફર્સ્ટ જે મેઇન્સ હતી એના પછી બીજી મેઇન્સ છે તો એની વચ્ચે 60 થી 70 માર્ક્સનો જમ્પ છે. તો આ 60 થી 70 માર્ક્સનો જમ્પ કેમ છે, એ એના કારણે છે બિકોઝ ઓફ આ બધું નહોતું પહેલાં અને પછી આ બધું આવ્યું, જે એને આપણે એકચ્યુઅલી એમ કહીએ પુરાવા સાથેની કોઈ વાત કરીએ છીએ, બરાબર, અથવા તો એને ઇલિસ્ટ્રેટ કરીએ છીએ વ્યવસ્થિત રીતે. તો આ રીતે તમારે દરેક વસ્તુની શું કરવાની છે, નોટ્સ બનાવવાની છે, બરાબર. તો તમારી દરેક પેજની 1 પેજ નોટ હશે, વૈદિક યુગ હોય, જૈન હોય, ધર્મ બૌદ્ધ હોય, બધાની, બરાબર. હવે બીજું જુઓ, અગેન અહીંયા બીજો ટોપિક છે ને એમાં પણ તમારે એ જ રીતે જવાનું છે. હવે મને એવું લાગે છે કે એક દિવસમાં હું આ એક ટોપિક તો આરામથી કરી દઈશ, બરાબર. સિંધુ, મેં જે સ્ટ્રેટેજી તમને કીધી એ પ્રમાણે. અને બીજું કે તમારી પાસે સોર્સ તો નક્કી જ હશે, તમે પ્રિલિમ્સમાં વાંચ્યું છે તો ત્યાંથી જ વાંચવાનું છે, બીજી કોઈ જગ્યાએ જવાનું નથી, બરાબર. જે કર્યું છે ને એને જ પકડી રાખવાનું છે. જો તમે અહીંયા સ્લીપ થયા ને તો સમજજો કે તમે ગયા. અહીંયાથી પ્રિલિમ્સમાં જે વાંચ્યું છે ને એ વસ્તુ તમારે ઉપાડવાની છે. બીજા લોકો ગમે તે કહેતા હોય, તમારે આ જ સોર્સમાંથી, બિકોઝ તમારી મેમરીમાં ક્યાંક ને ક્યાંક એ ફોટોગ્રાફિક મેમરી થયેલી છે, બરાબર. તમને ખબર છે કે તમે આ પેજને જોયું છે ને તમે કેટલી બધી વાર એ પેજને જોયું હોય પ્રિલિમ્સ આપતા પહેલાં, તો એ વસ્તુને પકડી રાખવાની છે. બસ એ 10 પેજ હોય સિંધુ ખીણના, તમે 10 કે 50 પેજ, હું કહું, બહુ અત્યારે તો ગુજરાતમાં એક ટ્રેન્ડ છે કે જાડી બુકો બનાવવાનો, તો એના કારણે કદાચ તમે જે પણ બુક વાંચતા હો એમાં તમે સિંધુ ખીણના જ 50 પેજ વાંચ્યા હોય તો એ 50 પેજને તમારે એક પેજમાં કન્વર્ટ કરવાનું છે. આ જ મહેનત છે, બરાબર. આ રીતે તમે આખું આ છે એ તમારે એક વીકમાં પૂર્ણ કરવાનું છે. જુઓ, હવે છે ને તમે આ આપણે એન્શિયન્ટનો એક પોર્શન લઈએ ભક્તિ આંદોલન સુધી, બરાબર. તો આમાં તમારે ભક્તિ આંદોલનને પ્રાયોરિટી આપવાની છે. ત્યાર પછી પ્રાચીનથી અર્વાચીન કાળ, એમાં મધ્યકાળ આવે. મધ્યકાળને હમણાં ના કરશો, એક વીકમાં તમારે કરવાનું છે. મધ્યકાળ નહીં કરો તો ચાલશે. છેલ્લે આખું તમે થરલી એક આખું એક્ઝામ, આખો સિલેબસ તમે વાંચવામાં પસાર કરી દીધો, પછી તમને એવું લાગે તો ત્યારે તમારે મધ્યકાલીન અડવાનું છે. અધરવાઇઝ મધ્યકાલીનમાં હમણાં તમે પડશો નહીં, બરાબર. આટલી બધી મેં મેઇન્સ આપીને એમાં લગભગ એકાદું વખત મધ્યકાલીન પૂછાયું છે, અને એ પૂછાય છે ને તો તમે એમાં લગભગ પ્રિલિમ્સમાં સારું એવું વાંચ્યું હશે જો એ પોર્શનથી, તો તમે એવરેજ માર્ક્સ લઈ આવશો. અને આપણા 15 ક્વેશ્ચન હોય તો 15 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન એવરેજ લખાશે, એમાં કંઈ ચિંતા નથી કરવાની. એટલે તમારે બાય ડિફોલ્ટ માનીને ચાલવાનું કે મધ્યકાલીન પૂછાય તો મારો એવરેજ આન્સર હશે, એટલે એ વખતે કંઈ પ્રેશરાઇઝ ના થવાય. અને અત્યારે બી એવું ના લાગે કે મધ્યકાલીન છૂટી રહ્યું છે, બરાબર. એટલે આ રીતે તમારે પોતાને ક્લિયર રહેવાનું છે મગજથી. હવે છે પ્રાચીનથી અર્વાચીન કાળ સુધી ભારત અને ગુજરાતમાં વહીવટી, સામાજિક, ધાર્મિક અને આર્થિક ક્ષેત્રમાં થયેલ મહત્ત્વપૂર્ણ વિકાસ. હવે જુઓ, આને તમારે કઈ રીતે પ્રિપરેશન કરવાની છે કે તમારે છે ને એન્શિયન્ટ, બરાબર, અને મોડર્ન, આ બંને વસ્તુની બુક્સ સાથે લઈને બેસવાનું. હવે એન્શિયન્ટમાં તમારે અહીંયા કમ્પાર્ટમેન્ટલાઇઝ કરી દેવાનું. શું? તો આ રીતે તમારી આખી, સપોઝ કે તમે આ જ ફોર્મમાં નોટ્સ બનાવી રહ્યા છો, બરાબર. એન્શિયન્ટનો પહેલો ટોપિક તમે વૈદિક, જૈન, બુદ્ધ બધું ત્યાં તમે કર્યું, બરાબર. પણ ત્યાં તમે એ 1 પેજ નોટમાં તમે આ વસ્તુ નથી કવર કરતા. સમાજ, એનો વહીવટ, એની રાજકીય આર્થિક બાબતો નથી કરીને અહીંયા જ કરવાની છે, બરાબર. હવે જુઓ, અહીંયા તમે લીધું વૈદિક, ઓકે. ત્યાર પછી
બધા જ આપણા યુગ છે, બરાબર, જેમ કે મૌર્ય, તો અહીંયા આવી જશે જૈન અને બુદ્ધનો સમાજ અહીંયા આવી જશે. એટલે એવું હેડેક ત્યાં નહીં લેવાનું પેલી 1 પેજ નોટમાં કે જૈન, પણ ત્યાં એકચ્યુઅલી શું લેવાનું છે તમારે કે જૈનની જે ફિલોસોફી હતી એ શું હતી, બુદ્ધની ફિલોસોફી શું હતી, અને બુદ્ધની ફિલોસોફીમાં અત્યારે સમાજ ઉપર, અર્થવ્યવસ્થા ઉપર, એન્વાયરમેન્ટ ઉપર અને ઇવન આપણી ઇન્ટરનેશનલ પોલિસી છે એના ઉપર શું અસર છે. તો આ રીતે તમારે એ ફિલોસોફીને સમજવાની છે. એ બંને ફિલોસોફીને વૈદિક, જૈન અને બૌદ્ધ, આ ત્રણને કમ્પેરેટિવ ફિલોસોફીના રૂપમાં સમજવાનું છે. પછી વૈદિકનો ધર્મ, સમાજ બધું અહીંયા તમારે એક પેજમાં લખતા જવાનું, મૌર્યનું લખતા જવાનું, આગળ ગુપ્તનું આવશે એ લખતા જવાનું. એ રીતે તમે એરા વાઇઝ અહીંયા લખી દેવાનું. કુષાણ છે, પછી વિજયનગર, સાઉથના સામ્રાજ્યો છે, તો એનું એકમાં જ લખવાનું. હવે સાઉથનું બધાનું અલગ અલગ નહીં કરવાનું કે ચોર, પાંડ્ય, પલ્લવ, ના, એ બધાનું મોસ્ટલી તમે જોશો ને તો સેમ જ હશે. તો તમારે અગેઇન અહીંયા એ વસ્તુ એ સાથે લખવાની છે, બરાબર. એટલે આ આપણે શું કરી રહ્યા છીએ, બરાબર. તમે આ રીતે નોટ્સ બનાવશો ને, સપોઝ કે વૈદિકનો સમાજ એક પેજમાં, એ જ પેજમાં મૌર્યનો સમાજ લખો છો, એ જ પેજમાં તમે ગુપ્તનો સમાજ લખો છો, એ જ પેજમાં તમે સાઉથના સ્ટેટનો સમાજ લખો છો, ત્યાં જ તમે વિજયનગરનો સમાજ લખો છો, બરાબર. એટલે આ રીતે કરશો ને એટલે તમારી હોરિઝોન્ટલ અન્ડરસ્ટેન્ડિંગ સરસ ડેવલપ થશે. અને સાથે સાથે હવે એક પેજ તમારું આ બની ગયું. બીજું પેજ તમારે મોડર્નનું બનાવવાનું છે કે મોડર્નમાં સમાજ કેવો હતો, બરાબર. તો તમારું આ જુઓ કમ્પેરેટિવ એનાલિસિસ અહીંયાથી થશે અને ક્વેશ્ચન આવા પૂછાશે હવે, બરાબર, હોરિઝોન્ટલ વેમાં કે શું સમાજમાં અત્યાર સુધી શું બદલાવ આવ્યો. હવે તમે આ બનાવ્યું ને, હવે આની સાથે જ તમે શું બનાવશો ખબર છે, એક સ્ટેક હોલ્ડર વાઇઝ. સપોઝ કે ડીવાયએસઓમાં ક્વેશ્ચન પૂછાયો કે નારી શક્તિ, બરાબર, તો એ ક્યાંથી આવે, તો અહીંયા સમાજમાં મહિલાઓની ભૂમિકા આવશે, બરાબર. હવે પૂછે સપોઝ કે કૃષિ ઉપર શું થઈ ત્યારથી લઈને અસર, તો આ સ્ટેક હોલ્ડર થયો. આ રીતે તમારે સમજવાનું છે, બરાબર. પછી બીજું કે આ વખતે એવા કોણ હતા, તો અહીંયા એવું હશે કે ટ્રાઇબ, બરાબર. તો મોડર્નમાં ટ્રાઇબલ જે સમાજ હતો તો એમનું યોગદાન કઈ રીતે હતું. ત્યાર પછી બીજું આવે કે આપણે આ વખતે ક્વેશ્ચન પૂછી લીધો લિટરેચર, બરાબર. તો લિટરેચરનું ત્યાંથી લઈને અત્યાર સુધી કેવું થયું છે, બરાબર. તો આ રીતે તમારે આખી નોટ્સ બનાવવાની છે, આ રીતે અન્ડરસ્ટેન્ડ, આ રીતે વાંચવાનું છે. પહેલાં તો આ રીતે તમારે વાંચતા શીખવાનું છે અને નોટ્સ બનાવવાની છે અને એને એ મગજમાં એ રીતે ફ્રેમ કરતા જવાનું છે. આ અઘરું નથી, બિલકુલ સરળ છે, બરાબર. પણ તમારે છે ને આના માટે તમારા સોર્સ ડિફાઇન કરી દો. એન્શિયન્ટમાં તમે શું વાંચ્યું છે, મોડર્નમાં તમે શું વાંચ્યું છે અને ત્યાં કઈ રીતે તમે હોરિઝોન્ટલી મૂવ કરશો, બરાબર. ચલો, તો આ રીતે તમારો બીજો ટોપિક થઈ જાય. ભક્તિ આંદોલનની એક પેજની નોટ છે, એમાં 7મી સદીથી લઈને 15મી સદી. હવે ભક્તિ આંદોલનની સાથે સાથે જુઓ બીજો અહીંયા ટોપિક છે, તરત એની નીચે છે સામાજિક સુધાર. તો એ પણ અગેન એવી રીતે જ લઈ લેવાનો છે. આ બંનેનું તમારે કમ્પેરેટિવ એનાલિસિસ કરવાનું છે. હવે આગળ જાય છે કે પર્સનાલિટી બેઝ ક્વેશ્ચન. હવે જુઓ અહીંયાથી ક્વેશ્ચન પૂછાવાની સંભાવના વધારે છે. એટલે જે ફેમસ પર્સનાલિટી છે અને પર્સનાલિટીમાં સ્ટેક હોલ્ડર વાઇઝ તમારે જોઈ લેવાનું છે, બરાબર. આગળનો જે ટોપિક છે એ વિવિધ તબક્કાઓમાંથી ક્વેશ્ચન હશે. એટલે આને તમે પ્રાયોરિટી ઉપર રાખજો. આ બંને વસ્તુ, આ બંનેમાંથી 1-2માં ક્વેશ્ચન હશે. મહાગુજરાત આંદોલન, અગેન આપણે કદાચ એવું હોય તો એકાદુક વિડીયો બનાવીશું, જેથી આનું કેવું છે મટીરિયલ સારું ક્યાંય અવેલેબલ નથી, તો જોઈશું કે કઈ રીતે આપણે મેનેજ કરી શકીએ. અધરવાઇઝ અત્યાર સુધી મેં તો સ્કીપ કર્યું છે, બરાબર. મહાગુજરાત આંદોલન આને પણ એ રીતે લેવાનું કે કદાચ એક ક્વેશ્ચન પૂછાય છે તો અબોવ એવરેજ લખાઈ જાય એટલું આપણી પાસે કન્ટેન્ટ હોવું જોઈએ. બાકી આની પાછળ તમે આખો એક દિવસ શોધવામાં આપી દો તો એનો કોસ્ટ બેનિફિટ કંઈ થવાનો નથી. એટલે આ રીતે આ વસ્તુ તમારે 1 વીકમાં એની હાઉ કમ્પ્લીટ કરવાની છે. સાંસ્કૃતિક વારસો, આમાં તમે ક્યાંથી જશો તો આ 3 વસ્તુઓને તમારે પ્રાયોરિટીમાં રાખવાની છે. ગાંધી વિચાર દર્શન અને પ્રસ્તુત, અહીંયાથી ક્વેશ્ચન હશે જ. એટલે કલ્ચરમાં તમારો આ પોઈન્ટ છે સ્ટ્રોંગ બનાવી દેવાનો છે, બરાબર. આની 1 પેજ નોટ નથી બનાવવાની. આને તમારે વ્યવસ્થિત આખું આને એનાલિસિસ કરીને સમજવાનું છે. ગાંધીની વિચાર પ્રસ્તુતતા છે, બરાબર. એને હવે જુઓ આની માટે છે ને આઈ વિલ શેર વિથ યુ જે કન્ટેન્ટ છે મારી પાસે એ, અને બીજું કે હું ટ્રાય કરીશ કે આપણે એક લેક્ચર આની ઉપર કરીએ તો તમને બધાને એ સરળતા રહે. બીજું કે આમાં અગેઇન ટ્રાઇબ કલ્ચરને તમારે પ્રાયોરિટી આપી દેવાની છે. તીર્થ સ્થળો, વારસાને લગતા પર્યટન સ્થળો, અહીંયાથી ક્વેશ્ચન હોઈ શકે કારણ કે અત્યારનો જે ટ્રેન્ડ છે STI, DYSO અને 1-2નો, તો એમાંથી
અહીંયાથી ક્વેશ્ચન, એટલે મને આમાં નીચેના 3 પોર્શન છે ને એ વધારે પ્રાયોરિટીવાળા લાગે છે. અહીંયા જીવન પરંપરા છે, એ તો જીવન પરંપરા તમારે કલ્ચરલી જોઈ લેવાની છે, કારણ કે મને એવું લાગે છે કે અહીંયાની જીવન પરંપરાને કદાચ જીપીએસસી સોસાયટીની સાથે લિંક કરીને પૂછશે, બરાબર. તો એ રીતે જીવન પરંપરા આખી જોઈ લેવાની છે. તો અગેઇન સાંસ્કૃતિક વારસો છે ને એ પણ તમારું 3 to 4 ડેઝમાં કવર કરી દેવાનું છે આખું, બરાબર. હવે છે ભારતીય સમાજ. હવે ભારતીય સમાજમાં પહેલો તો ઇન્ડિયન સોસાયટીમાં સમસ્યા એ છે કે તમે આને તૈયાર સોર્સ શું છે તમારી પાસે, બરાબર, સોર્સ શું છે. તો મારું માનવું એવું છે, મેં બેઝિક એક બુક વાંચી હતી એનસીઆરટી, જે સોસાયટીની છે. હવે તમે આને વાંચી લો, તમારી સમજ એક ફંડામેન્ટલ ક્લિયર કરી નાખો. અધરવાઇઝ જીસીઆરટીની પણ એક બુક છે, તો તમે 11-12 સ્ટાન્ડર્ડની કોઈ છે તો આમાંથી લઈ લો, બરાબર. આમાંથી તમારી એક સિમ્પલ નોટ્સ બનાવી લો. બાકી તમારે બીજું કશું જ કરવાની જરૂર નથી, ક્યાંય કોઈ ફાંફા મારવાની જરૂર નથી. આની તૈયારી આપણે પીવાયક્યુ એનાલિસિસ બેઝ કરીશું, અને આ 50 લેક્ચરનું જે મારું પ્લાનિંગ છે ને એમાં પીવાયક્યુ સમાવિષ્ટ છે. એમાં આપણે સોસાયટીના યુપીએસસી અને અત્યાર સુધી જીપીએસસીએ સોસાયટી બેઝ ક્વેશ્ચન પૂછ્યા હોય આ બધા કવર કરીશું, અને તમે એટલો ટ્રસ્ટ રાખજો કે એમાં આ બધા ટોપિક કવર થઈ જશે, બરાબર. અને જે નહીં થાય, સપોઝ કે એવું લાગે કે ક્યાંક કન્ઝ્યુમરિઝમ નથી થતું, તો એ કન્ઝ્યુમરિઝમનું આપણે અલગથી કરી લઈશું, પરંતુ પીવાયક્યુ બેઝ જ આની તૈયારી હોવી જોઈએ. આના માટે બીજે ક્યાંય જવાય નહીં, કોઈ મટીરિયલ હન્ટ ના કરાય, અને મટીરિયલ હન્ટિંગની આદત તમે છોડી દેજો. મટીરિયલ હન્ટ કરવામાં જ એ બધું એટલું બધું મોટું થઈ જાય ને કે આપણાથી વંચાય નહીં, એટલે સમજીને તૈયારી કરવાની છે, બરાબર. તો આ રીતે આપણે છે ને એક અઠવાડિયામાં હિસ્ટ્રી અને પછી પીવાયક્યુ બેઝ, એટલે આને તમે અલગથી ટાઈમ ના આપો. હું જે પીવાયક્યુ કરાવું છું ને એની સાથે સાથે તમારું સોસાયટી થશે, એટલે સોસાયટીનું બર્ડન તમારું જતું રહેશે, બરાબર. આ તમારે ગાંધી વિચારને આ 3-4 ટોપિક છે એ તમારે 3-4 દિવસમાં ખતમ કરવાના છે. એટલે સમજો કે તમારું 10 દિવસમાં GS1 ક્લિયર થઈ જશે, એટલે એ ટેન્શન પૂરું થઈ ગયું. GS1 પૂરું થઈ ગયું. પણ હવે મારે તમને અહીંયા એ કહેવાનું હતું કે GS1 વાંચતી વખતે એસેના પોઈન્ટ ઓફ વ્યૂથી વસ્તુ મગજમાં રાખજો, એથિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વસ્તુ રાખવાની છે. સપોઝ કે તમે બહુ બુદ્ધ અને જૈન વાંચો છો, વૈદિક પરંપરામાં કંઈક વાંચો છો, તો આ બધી વસ્તુ તમે એસેમાં એથિક્સમાં ક્યાં ઉપયોગમાં લેશો? બિકોઝ જો સપોઝ કે મારી સ્ટાઇલ થોડી એવી રહી છે એથિક્સમાં લખવાની કે હું કોઈ પણ, હવે મને એવું કહે કે તમે શું કરશો આ પરિસ્થિતિમાં, તો આ પરિસ્થિતિમાં હું શું કરીશ ને, તો હું મારી વેલ્યુ સિસ્ટમ બતાવીશ. સપોઝ કે બુદ્ધનો કાર્યકારણનો જે આખો સિદ્ધાંત છે, તો એ કાર્યકારણના સિદ્ધાંતને ફોલો કરીને હું આ ઘટનાને કાર્યકારણના સિદ્ધાંતમાં પ્રથમ તો તપાસીશ, અથવા તો એનું મૂલ્યાંકન કરીશ. કારણ કે કોઈ પણ ઇન્સિડન્ટ તમારી સામે બને છે તો તમે એને મૂલ્યાંકન કરશો. તો આ વસ્તુનો બેઝ તમે ક્યાંથી લેશો? તો એ બેઝ તમે હિસ્ટ્રીમાંથી લેશો. પરંતુ એટલા માટે હિસ્ટ્રી વાંચો, કલ્ચર વાંચો, સોસાયટી વાંચો, બધું વાંચો ને ત્યારે એસે ને એથિક્સનું અપ્લાઇડ માઇન્ડ તમારે પહેલેથી મગજમાં રાખવાનું છે, બરાબર. હવે આગળ આપણે જોઈએ આપણા સિલેબસનો બીજો ટોપિક, તો એ છે GS2. GS2માં બધા બહુ ગભરાય છે, પણ GS2 છે ને સૌથી સરળ, સૌથી સિમ્પલ અને બહુ જલ્દી પૂરો થતો અને બહુ ટાર્ગેટેડ આખો વિષય છે, બરાબર. જુઓ, આ બધા ટોપિક કરવાના છે, અને આ બધા ટોપિક છે ને GS2ના, એ ટોપિક તમારે 3 થી 4 દિવસમાં ખતમ કરી દેવાના. ભારતનું બંધારણ છે, એની મુખ્ય લાક્ષણિકતાઓ, મુખ્ય માળખું અને મહત્વપૂર્ણ સુધારાઓ. મહત્વપૂર્ણ સુધારાઓ માટે હું એક લેક્ચર બનાવી દઈશ, એટલે આનું તમારે ટેન્શન લેવાનું નથી, બરાબર. એટલે બાકીનું તમારે 3 દિવસમાં ખતમ કરવાનું છે. કે આ બધાની તમારી પાસે અગેઇન 1 પેજ નોટ હશે, બરાબર. અને આ મુખ્ય લાક્ષણિકતાઓમાંથી જ ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. એટલે આ તમારા માટે પ્રાયોરિટી છે. કાર્યો અને ફરજો, એ અગેઇન એના માટે તમારે કે યુનિયન લિસ્ટ છે, આપણું સ્ટેટ લિસ્ટ છે, અને કોન્કરન્ટ લિસ્ટ છે, બરાબર. તો આ સરકારના કાર્યો છે અને આ કાર્યોની ફરજો છે. તો તમારે આ લિસ્ટ પ્રમાણે એના મૂળભૂત કાર્યો શું છે એ જોઈ લેવાના, બરાબર. પછી એક મેક્રો કાર્ય કે પોલિસી નિર્માણ કરવાનું છે, તો યુનિયન લિસ્ટમાં બધા સબ્જેક્ટ આપેલા છે, તો આ સબ્જેક્ટ ઉપર કામ કરશે. અને એ સબ્જેક્ટમાં અત્યારે કરંટમાં શું થઈ રહ્યું છે, બરાબર. સપોઝ કે એગ્રીકલ્ચર સબ્જેક્ટ છે તો એ સ્ટેટ લિસ્ટનો છે, પબ્લિક ઓર્ડર છે તો સ્ટેટ લિસ્ટ, હેલ્થ, એજ્યુકેશન, તો આ બધા સબ્જેક્ટ છે, બરાબર. આ કાર્યો છે, આની ઉપર સરકારે કામ કરવાનું છે. તો સરકાર આમાં શું કામ કરી રહી છે, તો આ તમે ક્યાં જઈને જાણશો? જુઓ, અહીંયા તમને હું એક ટ્રીક બતાવું. તમારે છે ને હેલ્થ, ઓકે, સપોઝ અહીંયા
સરકારના કાર્યો અને ફરજોમાં હેલ્થની પોલિસી ઘડતરનું આવે. હવે આ જ વસ્તુ તમારે ક્યાં આવશે? અહીંયા આવે છે ગવર્નન્સમાં, અથવા તો અહીંયા, યસ, અહીંયા આરોગ્ય આવ્યું. તો હવે તમને ક્વેશ્ચન પૂછશે ને તો આ રીતે લિંક કરીને પૂછશે. સીધો ક્વેશ્ચન કાર્યો અને ફરજોનો નહીં હોય, પરંતુ જેમ કે ડીપીએસપીમાં શું છે, તો સરકારે કાર્યો કરવાના છે, એ સ્ટેટનું વેલફેર જાળવવા માટે સરકારે કાર્યો કરવાના છે. તો એ વસ્તુને એ લોકો ગવર્નન્સ સાથે લિંક કરીને પૂછશે. એટલે અલ્ટિમેટલી મારો તમને કહેવાનો ભાવાર્થ એ છે કે જે વાંચો એ બંને ક્યાં ક્યાં તમે એકબીજાની સાથે ઇન્ટરલિંક કરો છો, આ વસ્તુ છે ને એ તમારે સાથે ધ્યાન રાખવાનું છે. આગળ હવે આ વસ્તુ તમારે એ રીતે જોતા જવાની છે. સંઘીય માળખાને લગતા મુદ્દાઓ. હવે સંઘીય માળખું એટલે શું, પહેલાં તો એ વસ્તુ, ત્યાંથી તમારે ટોપિક ક્લિયરિટી. જે પણ જુઓ, આ કીવર્ડ છે. કીવર્ડ તમારે સરકારના કાર્યો અને ફરજો. તો સરકારની કાર્યો અને ફરજ એટલે શું, આવો પહેલો પ્રશ્ન પૂછવાનો. સંઘીય માળખાને લગતા મુખ્ય મુદ્દાઓ અને પડકારો. તો સંઘીય માળખું એટલે શું, સંઘીય માળખું તમે જેવું સમજશો ને એટલે તમને એના મુદ્દાઓ અને પડકારો આપોઆપ થોડા મગજમાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાનું વિતરણ, એના મુદ્દાઓ અને પડકારો. અત્યારે સૌથી વધારે અહીંયાથી કરંટમાં જે પણ કંઈ થઈ રહ્યું છે એ અહીંયા થઈ રહ્યું છે, તો પ્રોબેબલી ક્વેશ્ચન અહીંયાથી આવવાની સંભાવના વધી જાય. આ બંનેમાં તમારે એક એક 2 પેજ નોટ થશે. એક છે તમારી લોકલ ગવર્નન્સની, એક અર્બન ગવર્નન્સની, બરાબર. હવે આ પેજ તમે બનાવો ને, દરેક પોલિટીમાં તમે કોઈ પણ મુદ્દાની 1 પેજ નોટ બનાવો છો, તો પહેલાં તો એ ટોપિક શું છે, વોટ ઇઝ ધીસ, વોટ ક્વેશ્ચન પૂછવાનો, એની સિમ્પલ ડેફિનેશન તમારે ત્યાં લખી નાખવાની છે. એ સિમ્પલ ડેફિનેશન સાથે હવે કેટલા આર્ટિકલ સંકળાયેલા છે, એ આર્ટિકલ તમારી પાસે અહીંયા લખેલા હોવા જોઈએ, બરાબર. કરંટમાં શું થઈ રહ્યું છે એના એક્ઝામ્પલ તમારી પાસે અહીંયા હોવા જોઈએ. આના વિશે કોઈ કમિટીએ શું કીધું છે, એ કમિટીનું નીચે હોવું જોઈએ. આ બાબતે સુપ્રીમ કોર્ટે શું કીધું છે, તો સુપ્રીમ કોર્ટનું તમે ત્યાં લઈ આવો. આના માટે બેસ્ટ મોડલ ઇન્ટરનેશનલ લેવલે શું છે, તો આ 1 પેજ નોટમાં તમારે આવા 4 થી 5 વસ્તુઓ હોવી જોઈએ. એટલે તમારી મેઇન્સ રેડી નોટ બની ગઈ. ઓકે, તો આ બધા જ જે GS2ના છે એ તમારે એ રીતે તૈયાર કરવાના છે. હવે બંધારણીય સત્તામંડળો. હવે બંધારણીય સત્તામંડળો છે ને એમાં હવે કોન્સ્ટિટ્યુશનલ અને પછી જે ટ્રિબ્યુનલવાળી, નોન કોન્સ્ટિટ્યુશનલ, સ્ટેટ્યુટરી, આ બધી વસ્તુઓ અહીંયા આવશે. હવે આમાં છે ને તમારે બધાનું કોઈનું સ્પેસિફિક વાંચવા નથી જવાનું. સ્પેસિફિક તમારે શું વાંચવાનું છે, સપોઝ કે CBI છે તો CBIની શું સમસ્યાઓ છે, બરાબર. સપોઝ કે NHRC છે તો એની શું સમસ્યાઓ છે. બાકી બધાનું માળખું એવું જ છે. ઇન્સ્ટિટ્યુશનલ સમસ્યાઓ બધાની સરખી છે, ફંડિંગની સમસ્યાઓ બધાની સરખી છે, બરાબર. સ્ટાફની સમસ્યા બધાની સરખી છે. તો આ સમસ્યાઓ તમે રેડી કરી દેશો ને એટલે તમે આનું ફોર્મેટ રેડી થઈ ગયું. વે ફોરવર્ડ બધાનું 3Fમાં આવશે. એક ફ્રેમવર્ક સારું હોવું જોઈએ, ફંક્શનરી સારા હોવા જોઈએ ને ફંડિંગ સારું હોવું જોઈએ, બરાબર. પછી આ લોકો રિપોર્ટનું મિકેનિઝમ શું છે, બરાબર. સિવિલ અને ક્રિમિનલમાં એમના પાવર કેવા છે. તો તમારે આ રીતે એક જ આ બધાની એક જ પેજમાં નોટ આવી જવી જોઈએ, બરાબર. બીજું આમાં શું કરવાનું છે કે NHRCના અત્યારે શું ડેટા અવેલેબલ છે, ડેટા ફેક્ટ્સ શું છે, CBIના ઓડિટના ડેટા ફેક્ટ્સ શું છે, બરાબર. આ હું તમને 2-3. ઇલેક્શન કમિશન છે તો ઇલેક્શન કમિશન તમારે અગેન 1 નેશન 1 ઇલેક્શન ટોપિક છે ને એની 1 પેજ નોટ અલગથી બનાવવાની જ છે. આપણું વિમેન બિલ આવ્યું છે તો આની તમારી પાસે એક નોટ હોવી જોઈએ 1 પેજ. એટલે જ્યાં જ્યાં જે વસ્તુ છે ને કરંટ સાથે લિંક છે એની એક નોટ અને એક મુદ્દાની એક નોટ. એટલે તમારી પાસે સ્ટેટિક પેજની એક જ 1 પેજ નોટ જ હોવી જોઈએ અને જે કરંટમાં મુદ્દા છે એની 1 પેજ નોટ હોવી જોઈએ. બસ, આનાથી વધારે બલ્કી મટીરિયલ તમારે આમાં કરવાનું નથી. સુપ્રીમ કોર્ટ છે તો એમાં અગેઇન એક્ટિવિઝમ છે, એન્ક્રોચમેન્ટ છે અને રિવ્યૂ છે, PIL છે, સુપ્રીમ કોર્ટના એવા જજમેન્ટ છે કે જેને લેન્ડમાર્ક કંઈક પરિવર્તન કરી નાખ્યું હોય તો આ બધાની તમારી પાસે 3 થી 4 પેજની નોટ હોવી જોઈએ. આનાથી વધારે આ ટોપિકમાં કંઈ કરવાનું રહેતું નથી. હવે ગવર્નન્સ છે. ગવર્નન્સમાં અગેઇન 1 ટોપિક 1 પેજ નોટ. આ લાગે લેન્ધી પણ છે નહીં લેન્ધી, બરાબર. હવે આમાં નાગરિક સમાજ, આ બધું છે ને આની એક જ પેજની નોટ, બરાબર. વિકાસની પ્રક્રિયા છે ને આ બધા અલગ અલગ સબ ટોપિક છે પરંતુ બધા એકબીજાની જેવા જ છે. તમે એક વસ્તુમાં તમે NGOને, સ્વસહાય જૂથને કે પછી નાગરિક સમાજને વ્યવસ્થિત તૈયાર કર્યો હોય ને એટલે તમે ડેવલપમેન્ટ ફોર્મમાં કોઈ પણ સેક્ટરમાંથી અહીંયા એ લોકો કદાચ એક વખત
સ્વસહાય જૂથનું પૂછ્યું, બરાબર. બીજી વખત એને એનજીઓનું પૂછ્યું. પણ યાર કન્ટેન્ટ તો એક જ છે, બધામાં કન્ટેન્ટ તો સેમ ટુ સેમ રહેવાનું છે. એટલા માટે તમારે અહીંયા એવી કોમ્પ્રિહેન્સિવ નોટ બનાવવાની છે કે આના નામ બદલાય પણ તમને જે આવડે ને એ જ લખવાનું છે. પણ લખવાનું કઈ રીતે? ડિમાન્ડ ફોર્મમાં લખવાનું છે, બરાબર. એટલે મિનિમલિસ્ટિક કન્ટેન્ટમાં બનો અને મેક્સિમાઇઝ કરો આઉટપુટ અને એનાલિસિસને. અને એ જ વસ્તુ આપણે આ રોજ આ ચર્ચાઓ કરશું ને પીવાયક્યુ એનાલિસિસની, હું તમને ડેલી એડિટોરિયલ કરાવીશ. મારું જે મટીરિયલ મને એવું લાગશે કે જેમ કે મેં તમને કીધું કે ગાંધી વિચાર પ્રસ્તુતતામાં હું તમને મારું શેર કરીશ, તો તમારે આ વસ્તુ જ શીખવાની છે અહીંયાથી. બાકી તમારા પાસે ઇનફ મટીરિયલ છે, બરાબર. તમે એટલા જ સ્માર્ટ છો, પણ તમને તમારું સ્વોટ એનાલિસિસ કરી નાખવાનું છે આજના દિવસમાં, બરાબર. હવે અગેન આ વસ્તુ છે તો આ પણ એટલી જ સિમ્પલ છે જેવી આપણે ત્યાં કોન્સ્ટિટ્યુશનલ બોડીમાં વાત કરી, તો એ વસ્તુ તમે અગેન અહીંયા એ જ ફ્રેમવર્કથી આગળ જવાનું છે. ગુડ ગવર્નન્સ, ઈ ગવર્નન્સ, તો આ તમને ડાયરેક્ટ એવું નથી પૂછવાનું કે ઈ શાસન એટલે શું, પણ ઈ શાસનથી શું ફાયદો આવ્યો છે આ બધી ક્વોલિટીઝમાં, સંવેદનશીલતામાં, જવાબદેહિતામાં. અને આ જે છે આ 3 ટોપિક છે એને અગેન તમારે 3 ટોપિકની 1 પેજ નોટ આમાં બનાવી દેવાની છે, બરાબર. તો આ રીતે તમારે જુઓ, આ મેં અહીંયા લખ્યું છે 3 દિવસમાં તમે આ કવર કરી દેવાનું છે. ગવર્નન્સ અગેન 3 થી 4 દિવસમાં કવર કરી દેવાનું છે. અને આગળ હવે છે સોશિયલ જસ્ટિસ. તો સોશિયલ જસ્ટિસ માટે તમે મારી પર ડિપેન્ડ રહી શકો જો તમારી ઈચ્છા હોય તો, બિકોઝ આના મને એવું છે કે હું તમને આના ટેમ્પલેટ આપી દઉં. વિકાસ, સામાજિક ક્ષેત્રમાં વ્યવસ્થાપન, એમાં હેલ્થ છે, એજ્યુકેશન છે અને HRD છે, બરાબર. હવે આમાં શું પડકારો છે અને સામાજિક ક્ષેત્રોને મજબૂત કરવા માટે શાસન અને નીતિ નિર્માણની શું ભૂમિકા છે. હવે આ હું તમને એ કહી દઈશ. આનું સપોઝ કે આખું સ્પેશિયલ લેક્ચર ના હોય, પરંતુ યોજનાને કુરુક્ષેત્ર કરીશું ને, યોજનાને કુરુક્ષેત્રનો આ વખતે મેં ભાર એટલા માટે મૂક્યો છે કે આ જે ક્વેશ્ચન છે સોશિયલ જસ્ટિસનું ક્વેશ્ચન, એ ક્યાંથી કવર થશે? એ યોજનાને કુરુક્ષેત્રના અમુક આર્ટિકલ એવા મહત્ત્વના વાંચીશું જેમાં તમારો આ પિલર સ્ટ્રોંગ થઈ જશે. બીજું આપણે સ્કીમ વાઇઝ થીમેટિક ફોર્મમાં જઈશું, બરાબર. તો સ્કીમ વાઇઝ થીમેટિક ફોર્મમાં જવામાં પણ તમારું આ પોર્શન ક્લિયર થઈ જશે. એટલે તમારે 2 દિવસમાં શું કરવાનું છે, તમારી પાસે ઓલરેડી મટીરિયલ છે તો એમાંથી નોટ્સ બનાવી દો. અધરવાઇઝ આ 2 દિવસને તમે ક્યાંય બગાડશો નહીં, આ 2 દિવસને તમે સ્કીપ કરી દો. આપણા જે લેક્ચર હશે એમાં આ વસ્તુ કવર થઈ જશે. હવે વાત રહી અહીંયા કરંટની. કરંટ માટે શું કરવું? કરંટ માટે કંઈ ના કરાય. તમારે જો રિજનલ લેવાનું, બરાબર, કે સપોઝ કે રિજનલ એટલે પ્રાદેશિક, આપણા ગુજરાતમાં શું થઈ રહ્યું છે. તો જુઓ, ગુજરાતમાં છે ને અગેન આમાં સ્ટેક હોલ્ડર વાઇઝ જવાનું છે, બરાબર. કે એવી કોઈ મહિલાઓની સમસ્યા બની, ઇન્ડસ્ટ્રીઝની કોઈ સમસ્યા બની, એવી કોઈ હેલ્થ અને એજ્યુકેશનની કોઈ સમસ્યા બની છે, એવી કોઈ જેમ કે આ એજ્યુકેશનમાં આ વખતે પેપર લીકનો મુદ્દો હતો, તો એવું ગુજરાતમાં શું કંઈ બની ગયું છે. એટલે આ તમારે આ રીતે વિચારવાનું છે. કોઈ નવું ઇનિશિયેટિવ, જેમ કે ગિફ્ટ સિટી છે તો એમાં કોઈ એવું નવું ઇનિશિયેટિવ થયું, પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાતમાં કંઈ નવું ઇનિશિયેટિવ થયું, સાંસ્કૃતિક ક્ષેત્રમાં કોઈ નવું. તો આ રીતે તમારે રિજનલને અને આ બધા જે મેં તમને કીધું ને એ રીતે તમારા દરેકના એક પેજ હોવા જોઈએ, બરાબર. નેશનલ લેવલે તો અગેઇન રાજકીય ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે, ઇકોનોમિક ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે, જોગ્રાફિકલ લેવલે અત્યારે અલનીનો છે તો એની શું અસર છે, બરાબર. આ રીતે તમારે આમાં પણ તમારે ગવર્નન્સમાં શું થઈ રહ્યું છે, તો આ અગેન આની આ રીતે તમારે તૈયારી કરવાની રહે. આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની ઘટનાઓ છે તો એમાં પણ આપણા સાહેબ જ્યાં જ્યાં જાય એ નોંધતું રહેવાનું. અને બીજી કોઈ કોન્ફરન્સ કે એવું કંઈ મોટું થાય તો આ તમારો ટોપિક બને. અધરવાઇઝ અત્યારે વોર જે ચાલી રહ્યું છે, ક્વેશ્ચન અહીંયાથી આવશે, બરાબર. અને આપણી ઇન્ટરનેશનલ જે પોલિસી છે અહીંયાથી ક્વેશ્ચન બની શકે. તો આ વસ્તુ છે કે આની તૈયારી આ રીતે કરવાની છે, બરાબર. આને તમારે રોજે રોજ કવર કરતા જવાનું છે. આના માટે તમે કોઈ સ્પેસિફિક ડેઝ નહીં અલોકેટ કરી શકો. હવે આગળ વાત છે GS3ની, બરાબર. GS3માં બહુ બધું આ વખતે આ લોકોએ ઇન્ક્લુડ કરી દીધું, બરાબર. જેમ કે SNT નાખી દીધું, એન્વાયરમેન્ટ નાખી દીધું, ભૂગોળ નાખી દીધું અને ગુજરાતની અને ભારતની ઇકોનોમી પણ આમાં છે. તો આ પેપર છે એ લિટલ બીટ તમારો ટાઈમ વધારે કન્ઝ્યુમ કરશે. જુઓ, અત્યારે આપણે છે ને 1 વીક દેન આફ્ટર 10 દિવસમાં આપણે 10 થી 12 દિવસમાં GS1 કવર કરવાનું રાખ્યું. પછી 3 દિવસ કરતાં અઠવાડિયામાં તમારું
એમાં પણ તમે 10 દિવસ આપી તો 10 દિવસમાં તમારું GS2 કવર થાય છે, તો પણ તમે 20 દિવસમાં 2 પોર્શન કવર કરી ચૂક્યા છો, બરોબર. હવે તમારી પાસે 50 દિવસમાંથી સમય હજી વધ્યો છે 30 દિવસનો. તો આ પેપર છે ને એને તમારે આને કઈ રીતે કરવાનું છે, કોઈ સ્ટેટિક બુક સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં વાંચવાની નથી. તમારે શું કરવાનું છે, આની અંદર તમારે કરંટના પેમ્પલેટ પકડવાના છે કે એવું કંઈ થયું કે મને કરંટમાંથી ખબર હોવી જોઈએ, અને બીજું છે PYQ UPSCના, બરોબર, અને GPSCના જે પણ પૂછાયા છે ને એ PYQ એનાલિસિસ કરી લેવાના છે, અને એમાં રિસન્ટ ડેવલપમેન્ટ કંઈ પણ થયું હોય તો એ ઉમેરી દેવાનું છે. તો આ રીતે તમારે આની પ્રિપરેશન કરવાની છે. આની પ્રિપરેશન અલગથી કોઈ બુકમાં જઈને કરવાની નથી, એટલે એ હેડેક છોડી દો કે આ કઈ રીતે થશે. આ તમારું PYQ બેઝ થશે અને કરંટ બેઝ થશે, ઓકે. એટલે આને અલગથી ટાઈમ આપવાની જરૂર નથી. હવે છે એન્વાયરમેન્ટ. તો એન્વાયરમેન્ટમાંથી ક્વેશ્ચન આવશે, બરોબર, એ વસ્તુ નક્કી છે. તો આની અંદર જે ટોપિક છે, જેમ કે પ્રદૂષણ, બરોબર, તો પ્રદૂષણ ઉપર તમારે એક પેજ લેવાનું છે, એમાં પોલ્યુશન લખવાનું છે. પોલ્યુશનમાં અત્યારે કયા કયા પ્રકારના પોલ્યુશન થઈ રહ્યા છે, સરકાર શું કરી રહી છે, એનાથી હેલ્થ ઇમ્પેક્ટ શું આવી રહી છે, બધી ઇમ્પેક્ટ, મતલબ આ તો મેં એક વસ્તુ કીધી કે આનાથી હેલ્થ ઇમ્પેક્ટ, પણ આને સ્ટેક હોલ્ડર વાઇઝ કે ચિલ્ડ્રન ઉપર શું ઇમ્પેક્ટ આવે છે, સિનિયર સિટીઝન ઉપર શું આવે છે, વિમેન પર શું ઇમ્પેક્ટ આવે છે, ઓવરઓલ ઇન્ડસ્ટ્રી ઉપર પોલ્યુશનની શું ઇમ્પેક્ટ છે, અને પોલ્યુશનના સોર્સિસ કયા છે, પોલ્યુશનની ઇન્ટેન્સિટી શું છે, પોલ્યુશનને ઘટાડવા માટે આપણે શું કરીએ છીએ, ઇન્ટરનેશનલ લેવલે શું થાય છે, નેશનલ લેવલે શું થાય છે, કોઈ રિજિયોનલ બેસ્ટ મોડલ આપણી પાસે અવેલેબલ છે. તો તમારી એક દરેક ટોપિક વાઇઝ તમારે એન્વાયરમેન્ટમાં નોટ બનાવવાની છે, અને આ રીતે બનાવવાની છે, બરાબર. આ બધું જ તમારે 1 પેજ નોટમાં કવર કરવાનું. આ ક્લાઇમેટ ચેન્જ તો એના 1 પેજ નોટ હશે. એમાં અત્યારે કઈ કઈ કોન્ફરન્સ થઈ, કોન્ફરન્સમાંથી સૌથી મેઇન એજન્ડા કયો હતો, બરાબર. બધી વસ્તુઓ તમારે યાદ નથી રાખવાની, પણ મેઇન્સની સ્માર્ટનેસ જ એ છે કે તમે એ વસ્તુ લખતા પણ જાઓ. સપોઝ કે તમે લખ્યું કે COP21, તો COP21માં એવું શું હતું કે જે બીજામાં નહોતું, કારણ કે દરેક એક કોન્ફરન્સમાં એવું તો કંઈક નવું હશે જ. જેમ કે એક કોન્ફરન્સમાં એવું હશે કે સ્ત્રીઓની ભાગીદારી ગ્લોબલ વોર્મિંગને ઘટાડવામાં, તો આ વસ્તુ કયા કોન્ફરન્સમાં કહેવામાં આવી છે. તો તમે જ્યારે આન્સર લખો ને તો એ COP21નો આ મુખ્ય એજન્ડા એ રીતે જ લખવાનું. એટલે જે પણ એક્ઝામિનર છે ને એને બીજા કરતાં તમે આ રીતે અલગ લાગશો. ગ્લોબલ વોર્મિંગ તો અગેન એનું આ રીતે કરવાનું છે, બરાબર. અગેન આમાં આંતરરાષ્ટ્રીય પહેલો શું થઈ છે, ભારતની પ્રતિબદ્ધતા એમાં શું છે, ભારત અને ગુજરાતની બાયોડાયવર્સિટી કેવી છે, એનું ફોરેસ્ટ કેવું છે, અને વન્યજીવન કેવું છે. તો આની અગેન આની એક નોટ થશે, બરાબર. આ પોર્શનની અહીંયા જે હું કવર કરું છું એની 1 પેજ નોટ કરવાની. અને આ આંતરરાષ્ટ્રીય પહેલ અને ભારતની પ્રતિબદ્ધતા, આને તમે 1 થી 2 પેજમાં કવર કરી લો, બરાબર. એટલે તમારો આ પોર્શન આ રીતે કવર થઈ જાય. હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપરથી ક્વેશ્ચન આ વખતે હશે એવું મને લાગે છે. શ્યોર ના કહી શકાય, પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પરથી ક્વેશ્ચન હોઈ શકે. તો આ તમારે બહુ વ્યવસ્થિત રીતે આખો ટોપિક કરી દેવાનો છે, બરાબર. આનું હું તમારી માટે એક લેક્ચર બનાવીશ, બરાબર. તમે છે ને આ વસ્તુ નોટ કરતા રહેજો, બરાબર. કોમેન્ટ્સમાં કદાચ મારાથી તો તમે લોકો કોમેન્ટમાં તમે નોટ કરતા રહેજો કે મેં ક્યાં ક્યાં કીધું છે કે હું તમારી માટે લેક્ચર બનાવીશ, એટલે મારી અકાઉન્ટેબિલિટી ફિક્સ થાય, બરાબર. અહીંયા કંઈ આપણે વાતો તો કરવાની નથી. એટલે કોઈ પણ વ્યક્તિ છે ને આ વસ્તુ નોંધીને પછી કોમેન્ટમાં લખી દેજો કે મેડમ આ ટોપિક ઉપર તમે કીધું હતું કે લેક્ચર બનાવીશ, એટલે મારી અકાઉન્ટેબિલિટી ફિક્સ થઈ જાય કે મેં કીધું છે તો મારે કરવાનું છે. તો હું તમને ડિઝાસ્ટર મેનેજમેન્ટની આ વસ્તુ એટલા માટે કહું છું કે લાસ્ટ GPSCમાં અને અત્યારની GPSC મેઇન્સમાં આ બધાનું મટીરિયલ મેં રેડી કર્યું છે. તો એ એવું રેડી મટીરિયલ છે કે જે તમે બીજી જગ્યાએથી વાંચશો, મારી પાસેથી શીખશો, બધેથી સેમ જ રહેવાનું છે. તો હું તમને એ ઇઝીલી પ્રોવાઈડ કરી આપું એટલા માટે. હવે આગળ છે વિકાસશીલ મુદ્દાઓ અને ટકાઉ વિકાસ, બરાબર. અહીંયાથી ક્વેશ્ચન બનશે ટકાઉ વિકાસ શું હોય, ટકાઉ વિકાસના અત્યારે મોડલ શું છે, ટકાઉ વિકાસ માટે અત્યારે નેશનલ ઇન્ટરનેશનલ લેવલે શું થઈ રહ્યું છે, કયા કયા સેક્ટરમાં શું થઈ રહ્યું છે, આ રીતે આ આખો ટોપિક તૈયાર કરવાનો છે. તો અગેન આ વસ્તુ છે ને આ વસ્તુ તમારે બહુ વ્યવસ્થિત તૈયાર કરવી પડશે. એટલે તમે એન્વાયરમેન્ટને 3 દિવસ કમ્પ્લીટ આપજો, બરાબર. તમારા 5 એટલે 15 કલાક તમારે એન્વાયરમેન્ટને આપવાના છે અને વ્યવસ્થિત નોટ બનાવવાની છે. બિકોઝ જુઓ આ છે ને તમે એસેમાં પણ ઉપયોગમાં લઈ શકશો, એથિક્સની કેસ સ્ટડીઝ નહીં, પણ પેલો ક્વેશ્ચન જે ક્વોટેશન બેઝ પૂછાય છે ને, જેમ કે ગાંધીએ કીધું છે કે પૃથ્વી ઉપર
આપણી જરૂરિયાતોને પૂરી કરવા માટે બધું જ પર્યાપ્ત છે, પરંતુ આપણી લાલચને પર્યાપ્ત કરવા માટે કંઈ જ નથી. તો એ વસ્તુનું કઈ રીતે તમે, તો આ એન્વાયરમેન્ટની નોટ્સમાં તમે આવા ક્વોટેશન પણ લખતા જવાના, બરોબર. એ હું તમને આન્સર ફ્રેમવર્ક કઈ રીતે કરવાનો ને ત્યાં હું તમને એ શીખવાડીશ કે કઈ રીતે તમારે જીએસના ક્વેશ્ચનમાં ક્વોટેશનનો ઉપયોગ કરવાનો, બરોબર. હવે રહ્યું જ્યોગ્રાફી. જિયોગ્રાફી અગેન એવો સબ્જેક્ટ છે કે તમને આમાંથી સીધું પૂછાવાની શક્યતા એગ્રીકલ્ચરમાંથી વધી જાય છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડનું જે છે તો ત્યાંથી એક સંભાવના વધી જાય છે. અને જે આપણું આ છેલ્લું છે ભૂકંપ, સુનામી, જ્વાળામુખી અને સીધું સ્ટેટિક પૂછે તો અહીંયાથી કંઈક પૂછશે, પણ જ્યોગ્રાફીના ક્વેશ્ચન વધારે લેવલવાળો, એક ક્વેશ્ચન કદાચ લેવલવાળો હશે પણ એક ક્વેશ્ચન ઇઝી હશે. એટલે આમાં તમારે સીધું લખવાનું છે. હું અત્યારે કોમેન્ટ ઉપર ધ્યાન નહીં આપું, બિકોઝ આમાં શું થાય, મારો જે ઓર્ગેનિક ફ્લો છે ને ભણાવવાનો એ ડિસ્ટર્બ થાય. એટલે છેલ્લે તમારે જે ક્વેશ્ચન હોય એ પૂછજો, બરાબર. અને આવા પર્સનલ ક્વેશ્ચન પ્લીઝ ના પૂછશો કે તમે ક્યાંથી મેમ શું કરશો, તમને ક્યાંય મેઇન્સમાં કામ આપવાનું છે તો આવો ડિસ્ટર્બ નહીં કરતા. હવે છે આપણું જ્યોગ્રાફી, બરાબર. તો જ્યોગ્રાફીમાં અગેન તમારે એ જ કરવાનું છે આમાં તો, કે તમારી જે સ્ટેટિક બુક તમે જે પ્રિલિમ્સમાં વાંચી છે ને એને મેઇન્સ ફોર્મમાં વાંચી લો. બાકી આમાં કંઈ નવું બીજું કરવાનું નથી. પણ આમાં તમે એગ્રીકલ્ચર અને સોઇલ પોર્શનવાળું છે એને ખાસ લેજો. વોટર ઉપરથી ક્વેશ્ચન આવી શકે તો એ વોટરની સમસ્યાઓ આમાં તમે જોઈ લેજો, બરાબર. વસ્તી વિષયક ઉપરથી ક્વેશ્ચન આવશે, બિકોઝ અત્યારે એજેડ ઇકોનોમી એક થઈ રહી છે, બરાબર. તો આ વસ્તુ એક અહીંયાથી તમે કરી લેજો. બીજું સ્થળાંતર, શહેરીકરણ, આ તમારું મુખ્ય અહીંયા પોર્શન હોવો જોઈએ જ્યોગ્રાફીમાં. અહીંયા હું જે રાઉન્ડ કરું છું ને એ એવા છે કે એ જોવાના ના રહી જાય બિલકુલ જતાં પહેલાં, બરાબર, એક્ઝામ હોલમાં. પછી અહીંયાથી રૂરલ ડેવલપમેન્ટનું તમારે કરી લેવાનું છે, ઓકે. આની સાથે આ પોર્શનમાંથી તમારે બીજું વ્યવસ્થિત કંઈ કરવાનું હોય તો આપણે મેં કીધું એક તો આ જમીન રિવર્સવાળું કરી લેવાનું, કૃષિ, આબોહવા અહીંયા કંઈ કરવાની જરૂર નથી, ઓલરેડી એન્વાયરમેન્ટમાં આવી ગયું છે, બરાબર. તો જ્યોગ્રાફીને તમે આ રીતે કવર કરજો. અને જ્યોગ્રાફીને ગુજરાતના સંદર્ભમાં વિશેષથી સમજજો, બરાબર. ગુજરાતના સંદર્ભમાં તમારે આ વ્યવસ્થિત રીતે સમજવાની છે. આ પોર્શન છે જ્યોગ્રાફી તમે તમારી કેપેબિલિટીથી નક્કી કરજો કે તમારે કઈ રીતે આને પૂરું કરવું, સ્માર્ટલી પૂરું કરવાનું છે. આને તમે પીવાયક્યુ બેઝ પણ પૂરું કરી શકો છો. હું હોઉં તો પીવાયક્યુ બેઝ પૂરું કરું અને જીપીએસસી માટે ગુજરાતના સંદર્ભમાં વિશેષથી જોઈ લઉં, બસ. આનાથી વિશેષ હું જ્યોગ્રાફીમાં કંઈ કરું નહીં. અને આ જે અહીંયા ચોથો ટોપિક છે તો આ બધાનું એક એક પેજનું હું મટીરિયલ કવર કરી લઉં, દેટ્સ ઇનફ. હવે છે ઇકોનોમી. ઇકોનોમીમાં તમારે શું કરવાનું છે, પહેલું તમારે ઇકોનોમિક સર્વે છે ને એ ઉપાડવાનો છે, બરાબર. એનું તમને કન્સાઇઝ સમરાઇઝ નોટ ક્યાંયથી મળી જાય તો ગુડ ઇનફ, બિકોઝ આમાં આપણી સરકાર શું કરવાની છે ભવિષ્યમાં ને શું કરી રહી છે એ તમને સીધો ડેટા અને ઓથેન્ટિક ડેટા તમને અહીંયાથી મળી જાય. હું પ્રયત્ન કરીશ, આમાં શ્યોર નથી કહી શકતી, પણ આમાં હું પ્રયત્ન કરીશ કે તમને ઇકોનોમિક સર્વેના ડેટા ફેક્ટ્સ હું તમને સીધા આપી દઉં, બરાબર. હવે ઇકોનોમી છે, અગેન એમાં તમે પ્રિલિમ્સમાં જે વાંચ્યું છે એ જ વસ્તુ અહીંયા તમારે ફરી મેઇન્સના કોન્ટેક્સ્ટમાં વાંચવાની છે, બરાબર. હવે જુઓ અહીંયા ક્વેશ્ચન નીતિ આયોગના કોઈ પણ ફ્રેમવર્કમાં તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. ઉદારીકરણની અર્થતંત્ર પર અસરો, અહીંયાથી ક્વેશ્ચન પૂછાઈ શકે. ઔદ્યોગિક નીતિમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. બજેટ અલોકેશન, રાજકોષીય નીતિ, ભારતની કર પદ્ધતિ, આ બધા ફેવરેટ ટોપિક છે જીપીએસસીના, બરાબર. તો અહીંયાથી ક્વેશ્ચન પૂછાઈ શકે. જાહેર ખર્ચ અને જાહેર દેવું, અહીંયાથી ક્વેશ્ચન આવવાની સંભાવના છે, બરાબર. પછી ખાધમૂલક નાણાં વ્યવસ્થા, અહીંયાની ડેફિસિટ ને આપણે કઈ રીતે દૂર કરી શકીએ એવો કંઈક ક્વેશ્ચન બની શકે. અને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ, આ મોસ્ટ ફેવરેટ ટોપિક છે કોનો, યુપીએસસીનો. યુપીએસસીનો સૌથી મોસ્ટ ફેવરેટ ટોપિક તમે અત્યાર સુધીના બધા એના પીવાયક્યુ ઉઠાવીને લઈ લો, સૌથી વધારે યુપીએસસીએ પૂછ્યું છે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટમાંથી. તો જીપીએસસીનો પણ નેક્સ્ટ મોસ્ટ ફેવરેટ ટોપિક આ બની શકે છે. એટલે આ ટોપિકને તમે યુપીએસસીના પીવાયક્યુમાંથી કરજો. ક્યાંથી? યુપીએસસીના પીવાયક્યુ અહીંયાથી એનાલિસિસ કરવાના હું કરાવીશ. તો એમાં તમારે જોડાવવું હોય તો ઠીક, અધરવાઇઝ બાય ઓન યોર સેલ્ફ તમારે કરવું હોય તો આ વસ્તુ તમે કરી લેજો.
હવે આગળ છે આપણા ટોપિકમાં, તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ આખો ટોપિક છે, બરાબર. સીધું કંઈ આમાંથી પૂછાવાનું નથી ઇન્ફ્રામાંથી, પરંતુ આપણી કેપેસિટી, ઇન્ડિયાની કેપેસિટી ઇન્ફ્રામાં કેવી છે એ તરફથી કંઈક એક્સપોર્ટ લેડ ઇકોનોમી પૂછે, અને એક્સપોર્ટ લેડ ઇકોનોમીમાં ઇન્ફ્રાનું શું મહત્વ છે, બરાબર. એક ઇન્ફ્રા ઇકોનોમી બેઝ, એક ઇન્ફ્રા છે સોશિયલ ઇન્ફ્રા, તો સોશિયલ ઇન્ફ્રા બેઝ કોઈ ક્વેશ્ચન બની શકે. અને આ મસ્ત એક ટોપિક છે કે આની ઉપર સોશિયલ ઇમ્પેક્ટ એનાલિસિસ લાસ્ટ ટાઈમ કદાચ પૂછ્યું હતું, બરાબર. સોશિયલ ઇમ્પેક્ટ એનાલિસિસ, કોઈ એક સ્કીમને લો અને એનું સોશિયલ ઇમ્પેક્ટ એનાલિસિસ કરો એવું. તો અગેઇન આ વખતે આને વધારે એનાલિટિકલ વેમાં પૂછી શકે, તો આ વસ્તુ તમારે આ અહીંયાથી પ્રાયોરિટીમાં તૈયાર કરી દેવાનું છે. એગ્રીકલ્ચર તમે ત્યાં તૈયાર કર્યું છે જોગ્રાફીમાં, એટલે ઇકોનોમીના કોન્ટેક્સમાં ત્યાં રહી ગયું હોય તો અહીંયા કરવાનું છે. રૂરલ ડેવલપમેન્ટ મેં ત્યાં પણ કીધું હતું, અગેઇન એ જ વસ્તુ અહીંયા ફરી રિપીટ થાય છે. પણ અહીંયા જો પ્રશ્ન પૂછવાની સંભાવના ક્યાંથી છે? ખાદ્ય સુરક્ષામાંથી, અહીંયાથી પ્રશ્ન આવી શકે. બીજું પ્રશ્ન આવી શકે છે અહીંયાથી કે આપણું પ્રોસેસિંગ સેક્ટર છે, આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે, એટલે આ બંનેને સાથે બનાવીને કંઈક ક્વેશ્ચન આવી શકે. એટલે આ બધા તમારા પ્રાયોરિટી બેઝ એરિયા છે, બરાબર. પછી સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, અહીંયાથી ક્વેશ્ચન આવી શકે. ઓર્ગેનિક ખેતી આવી શકે. સહકારી ક્ષેત્ર નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જીપીએસસી માટે આ બની શકે છે, બરાબર. તો અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે. આ જે ગ્રીન કર્યા એ તમારી પેલી પ્રાયોરિટીમાં. અને લેન્ડ રિફોર્મ્સ, બરાબર. આ બધું તમે તૈયાર કરી લેજો, અહીંયાથી ક્વેશ્ચન પડવાની સંભાવના છે. તો આની તમારે 1 પેજ નોટ આટલા પહેલાંની બનાવી દેવાની છે. હવે આપણું મેઇન પેપર આવે છે એથિક્સ. એથિક્સની તૈયારી શું કરવી? એથિક્સની તૈયારી માટે એનો જો પહેલાં તો છે ને, મેં મારા માટે એવું કર્યું હતું કે આ સિલેબસ છે ને એ ગોખી નાખ્યો હતો. તમારે ક્યાંયથી કીવર્ડ શોધવા જવાની જરૂર નથી, આ જ કીવર્ડ છે સિલેબસમાં. જેટલા વર્ડ છે ને એ કીવર્ડ છે. તો જાહેર જીવનમાં નૈતિકતા, તમારા પેપરમાં કોઈ પણ આન્સર એવો હોય કે જ્યાં આ લાઈન લખવાની જરૂર છે, તો જાહેર જીવનમાં નૈતિકતા લખાવવું જોઈએ, બરાબર. હવે બીજું કે આ બધા કીવર્ડ છે, પ્રામાણિકતા, સત્યનિષ્ઠા, નિષ્પક્ષતા. તો આ શું છે ઇટસેલ્ફ? પ્રામાણિકતા એટલે શું? સત્યનિષ્ઠા એટલે શું? નિષ્પક્ષતા એટલે શું? બરાબર. આ કન્સેપ્ટ તમારે ક્લિયર કરી દેવાના છે. કાર્યમાં સત્યનિષ્ઠ રહેવું એટલે શું? કાર્યમાં પારદર્શક રહેવું એટલે શું? હવે આ એટલે શું સમજાઈ જાય, એના પછી આવે કે એ રહેવાય તો ફાયદા શું થાય, એના ફાયદા શું છે, અને જો આનું એબ્સન્સ હોય, જો આ ન હોય તો એના ગેરલાભ શું છે, એનાથી શું નુકસાન થઈ શકે. આવું કોણ કરી રહ્યું છે એના એક્ઝામ્પલ. તમે તમારી ડેલી લાઈફમાં ક્યાં છો? આ પેપર છે ને એ તમારું ઇન્ટરવ્યૂનું પેપર પણ છે, બરાબર. એટલે તમારે મેન્સની તૈયારી કરતી વખતે પણ એ વિચારવાનું છે કે હું ક્યાં ક્યાં પ્રામાણિક છું. યુપીએસસીએ એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે તમે પર્સનલ લાઈફમાં ક્યાં આવું અનુભવ્યું છે એવું લખો, તો જીપીએસસી પણ એવું પૂછી શકે કે તમે અંગત જીવનમાં ક્યાં આવું અનુભવ્યું છે. તો આ બધા ક્વેશ્ચનને તમારે અન્યના જીવનથી તપાસવાના છે, પોતાના જીવનથી તપાસવાના છે, અને આ કન્સેપ્ટ શું છે એ સમજવાનો છે. આ કન્સેપ્ટ હશે તો તમારા કયા પાસાઓ સબળ થશે, અને આ વેલ્યુઝ તમારામાં નહીં હોય તો કયા પાસાઓ નબળા થશે. આની આ રીતે તમારે નોટ્સ બનાવવાની છે, બરાબર. હવે આ પેલું તો તમારે છે ને આ આખો તૈયાર કરી દેવાનો, બરાબર. આની અંદર જે લીટી છે, જે કયા ટોપિકમાં શું છે એ બધી ખબર હોવી જોઈએ. આને ડીટું તમારે યાદ રાખવાનું છે, મગજમાં ફ્રેમ કરી લેવાનું છે, બરાબર. હવે જુઓ, આ છે ને આ એક વેલ્યુ છે, અહીંયા લાઈન લખી છે કે કઠિન પરિસ્થિતિઓમાં પણ સિદ્ધાંતોને વળગી રહેવું, બરાબર. ટાઈમ શું થયો છે? ઓકે, કલાક થવા આવ્યો, પણ આપણું ડિસ્કશન લાંબુ ચાલશે. જે લોકોને ટકવું હોય એ ટકે, બાકી કંઈ વાંધો નહીં, તમે તમારું આગળનું શેડ્યુલ ફોલો કરી શકો છો, બરાબર. યસ. તો કઠિન પરિસ્થિતિઓમાં સિદ્ધાંતોને વળગી રહેવું, તો આ વસ્તુ છે ને એ વેલ્યુ છે. હવે આ વસ્તુ તમને કોઈ કદાચ બુક્સમાં નહીં મળે, પણ તમારા આન્સરમાં તમારી આ વેલ્યુ છે એ તમારે કહેવાની છે કોઈ બી રીતે, કે હું એવો વ્યક્તિ છું કે હું કોઈ પણ પ્રકારના દબાણમાં આવ્યા વગર કઠિન પરિસ્થિતિમાં મારા સિદ્ધાંતોને વળગી રહું છું. એટલા માટે હું તમને કહું છું કે આ એથિક્સના સિલેબસની એક લાઈન તમારે તમારા આન્સરમાં ઉપયોગમાં લેવાની છે, બરાબર. બધા લોકો સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરવો, તો આ એક લાઈન છે જે તમારે તમારા કોઈ પણ આન્સરમાં જ્યાં તમે લખી શકો ત્યાં લખવાની. નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડવું,
બરોબર. આ એક લાઇન છે, ઇટ સેલ્ફ એક લાઇન છે તમારા આન્સરની. બરોબર. તમને એવું લાગશે કે આ શું બકવાસ વાતો થઈ રહી છે, પણ આવી લાઇન લખશો ને એટલે એને એવું લાગશે કે નહીં, આ સિલેબસને આને સમજ્યો છે અને એ વસ્તુ એ અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યું છે, જે પણ એસ્પિરન્ટ છે, જે પણ વ્યક્તિ છે. બરોબર. શાસનમાં સંવેદનશીલતા. હવે શાસનમાં સંવેદનશીલતા એટલે શું, તો એની વ્યાખ્યા જ અહીંયા આપી દીધી છે કે શાસનમાં સંવેદનશીલતા તમને કોઈ પૂછે, આવો ક્વેશ્ચન પૂછાઈ ગયો તો તમે એના ઇન્ટ્રોડક્શનમાં જ આવું લખો ને કે સંવેદનશીલતા એટલે સામાન્ય માણસના સંઘર્ષોને સમજવા, નબળા અને વંચિત વર્ગો પ્રત્યે શાસનને સંવેદનશીલ બનાવવું, દરેક માટે ન્યાય અને ગૌરવ સુનિશ્ચિત થાય એવી શાસન વ્યવસ્થા ઊભી કરવી અને નમ્રતાથી અને કરુણાથી લોકોને શાસનની જે સેવાઓ છે એ પૂરી પાડવી. શાસનમાં સંવેદનશીલતાનો બીજો સારો મતલબ આનાથી વધારે સારો ન હોઈ શકે. બરોબર. તો આ વસ્તુ છે તમારે આ રીતે સ્માર્ટલી વિચારતા શીખવાની છે કે આપણને વ્યાખ્યા સિલેબસમાં જ આપી છે તો બીજી જગ્યાએથી ક્યાંથી વ્યાખ્યા લેવાની જરૂર છે. તો શાસનમાં સંવેદનશીલતા કોઈને સમજાવવાનો બીજો સારો પ્રયત્ન આનાથી વિશેષ ન હોઈ શકે, મને એવું લાગે છે. બરોબર. હવે જુઓ બીજું કે નૈતિક હિંમત દાખવવી. તો આ કીવર્ડ છે મોરલ કરેજ. આ તમારા આન્સર રાઇટિંગમાં મોરલ કરેજ શબ્દ આવવો જ જોઈએ. બરોબર. યોગ્ય અભિગમ રાખવો. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમસ્યા, કોઈ પણ ઘટના પ્રત્યે તમારો યોગ્ય અભિગમ હોવો જોઈએ. હવે આગળ છે ભ્રષ્ટાચાર અને ખોટા કાર્યો સામે સ્પષ્ટ અભિપ્રાય આપવો. હવે સ્પષ્ટ અભિપ્રાય છે ને આ કીવર્ડ છે અને આ એવો છે કે તમે લખો ને પેપરમાં તો બહુ સરસ લાગે. તો આ વસ્તુ છે કે તમારે સ્પષ્ટ અભિપ્રાય રાખવો, હું સ્પષ્ટ અભિપ્રાય દાખવું છું, આવા બધા શબ્દો તમારે તમારા આન્સર શીટમાં લખવાના. દબાણ સાથે કામ પાડવું એટલે તમારા ઉપર કોઈ પ્રેશર કરી રહ્યું છે તો એ પ્રેશર સાથે તમે કઈ રીતે ડીલ કરશો. બરોબર. પછી અનૈતિક પ્રભાવોનો પ્રતિકાર કરવો. આ બધા કીવર્ડ્સ છે. આ હું તમને અત્યારે કહું છું, આ બધા તમારે શાંતિથી વિચારવાના છે. બરોબર. લોકહિત માટે કઠોર નિર્ણયો લેવા. લોકહિત માટે કઠોર નિર્ણયો લેવા તો આ એક ઇટસેલ્ફ કીવર્ડ છે અને પછી તમારે આ કીવર્ડને ડિફાઇન કરવાનો છે. આની માટે તમારે જવાનું કે સપોઝ કે હું હોઉં તો આવું વિચારું કે શ્રીમદ ભગવદ્ ગીતામાં આવું કંઈ કીધું છે કે લોકહિત માટે કઠિન નિર્ણયો લેવા માટે મારે શું કરવું જોઈએ. બરોબર. શું સેકન્ડ ERCમાં ક્યાંય આવી વાત કરી છે એડમિનિસ્ટ્રેટર માટે કે કઠિન નિર્ણયો લેવા માટે એને કયા કોડ ઓફ કન્ડક્ટનું પાલન કરવાનું છે. તો આ રીતે વિચારવાનું છે. તો એથિક્સનો ઇટસેલ્ફ કોઈ બુક્સમાંથી તમે ક્યાંયથી તૈયાર કરી શકો એવું હોય તો ગુડ ઇનફ. અધરવાઇઝ તમારે એ સિલેબસને જ તમારું મટીરિયલ બનાવી દેવાનું છે. બરોબર. આ રીતે આખું તમારે એથિક્સ છે એ સ્ટેપ બાય સ્ટેપ કવર કરવાનું છે. એથિક્સને તમે ડેડિકેટેડ ડેઝ કેટલા ફાળવો, અઠવાડિયું ફાળવો, પણ એથિક્સને અઠવાડિયું ફાળવ્યા ઉપરાંત તમારે રોજે રોજ એમાં મથવાનું છે, રોજે રોજ. ઓકે. તો આ રીતે મેં તમને શું કરાવ્યું, આ આખો સિલેબસ આપણે કવર કર્યો. હવે જે પણ નવા મિત્રો છે કે જેમને ઝીરોથી તૈયારી શરૂ કરવી છે તો એમના માટે મેં ખાલી પ્લેટફોર્મ તૈયાર કરી દીધું કે આપણો સિલેબસ આવો છે. મેં અહીંયા કીધું એટલે વાત પતી નથી જતી. આજે તમારે સ્પેશિયલ સિલેબસને 1 થી 2 કલાક આપવાના છે. તમારે સમજવાનું છે કે તમારી કેપેસિટી શું છે આમાં. બરાબર. હવે આપણે જઈએ કે આપણું યસ તો સિલેબસનું જે ફોર્મેટ છે કે જીપીએસસી મેઇન્સ માટે સિલેબસ સમજવાનો છે. બીજું કે પ્રિલિમ્સ તમે આપી છે એટલે તમારી કંઈક સ્ટ્રેન્થ વીકનેસ તમને ખબર હશે. બરાબર. હવે જુઓ સ્ટ્રેન્થ અને વીકનેસ છે એ જીપીએસસીમાં શું હોય. તો તમારી સ્ટ્રેન્થ છે ને આ હું મારા તરફથી તમારા માટે પ્રયાસ કરું છું, બાકી તમારે આમાં અલગથી વિચારવાનું જ છે. બરાબર. સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી તમારી પાસે શું છે ને તમારા રિસ્ક કયા છે, થ્રેટ કયા છે. બરાબર. જો સ્ટ્રેન્થ શું હશે, તમે પ્રિલિમ્સ પાસ કરી છે એટલે તમારી પાસે નોલેજ તો છે જ, આ તમારી સ્ટ્રેન્થ છે. એટલે પેલા નોલેજનો ભય છે ને એ દૂર કરી દો. બીજું તમારી સ્ટ્રેન્થ તમારે એ રીતે ફાઇન્ડ આઉટ કરવાની છે કે તમારી રીડિંગ સ્પીડ કેટલી છે, તમારી રાઇટિંગ સ્પીડ કેટલી છે. બીજું કે તમે ઓલરેડી કેટલી મેઇન્સ આપી છે કે નથી આપી, આ પણ તમારી એક સ્ટ્રેન્થનો સબ્જેક્ટ બને છે. બીજું કે તમે અત્યાર સુધી જે પેપર લખ્યા છે એના આન્સર લખ્યા છે તો એમાં કયું ફ્રેમવર્ક ખૂટે છે, શું તમારે અહીંયા સુધારવાનું છે. પણ અહીંયા તમે શું સારું કર્યું છે, જે સારું કર્યું છે ને એને તો જાળવી જ રાખવાનું છે. એટલે આ તમારો સ્ટ્રેન્થનો એરિયા થયો કે તમે ક્યાં સારા છો. બરાબર. યુ આર વેલ હિયર. બીજું વીકનેસ શું છે. બરાબર. તો વીકનેસ તમારી શું હોય, અહીંયાથી તમને મળશે એરિયાઝ ઓફ ઇમ્પ્રુવમેન્ટ. કયા એરિયાઝમાં તમારે ઇમ્પ્રૂવ થવાની જરૂર છે. બરાબર. સપોઝ હું મારું વિચારું તો
હવે કેવું છે યાર, મારી છે ને એક સ્પીડ એક્સેલ હતી ઓલરેડી, બરાબર. સપોઝ કે આપણે દાસા સર, નલિન સર વખતે ગુજરાતીના પેપર એટલા બધા લેન્ધી આવતા છતાં પણ હું એ પેપર 5 મિનિટ પહેલાં પૂરા કરીને બેસી જતી. તો મારી સ્પીડ એક્સેલ હતી. હવે મને ખબર પડી ગઈ ને કે સ્પીડ મારી એક્સેલ છે. અને બીજું કે મને આન્સર રાઇટિંગનું જનરલી ફાવતું નહીં, મતલબ મેં બહુ ફૂલ ટેસ્ટ ક્યારેય લખ્યા નથી, બિકોઝ સ્પીડ હતી. એટલે સ્પીડ મેન્ટેન કરવા માટે ફૂલ ટેસ્ટ લખવાની મારે કોઈ જરૂર નહોતી. પરંતુ હું રોજે રોજ નોટ મેકિંગ કરતી, બરાબર. બીજું કે મોડલ આન્સર માટે હું કોઈ પણ એકાદુક જગ્યાએ ઓલરેડી મારી જેટલી એક્ઝામો છે એમાં ક્યાંક ને ક્યાંક મોડલ આન્સર આપવામાં મારો ફાળો રહેતો, એટલે મારું ડેલી રાઇટિંગ થતું. પરંતુ સમસ્યા મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એ આવી કે મેં આ બધું કરવામાં પોતાના આન્સરનું એનાલિસિસ ક્યાંક ને ક્યાંક ચૂકાઈ ગયું. તો ધીસ ઇઝ માય પર્સનલ વીકનેસ, કે મને એ ખબર હતી કે મારે આ રીતે જવાનું છે. અને નો ડાઉટ કે મારું આપણે 390+ આપણો સ્કોર બી રહે, બરાબર. 390થી મેઇન્સમાં વધારે માર્ક્સ બી આવતા હોય, પણ ક્યાંક તો વીકનેસ હશે ને. એ વીકનેસ એ શું હતી કે એને હજી વધારે, હું કદાચ અબોવ એવરેજ આન્સર લખતી હોઉં, ગુડ આન્સર લખતી હોઉં, પણ એને ગ્રેટ આન્સરમાં કઈ રીતે કન્વર્ટ કરવું, બરાબર. તો એ વસ્તુ વીકનેસ છે તમારી. અહીંયાથી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે કઈ તમારી નબળાઈ છે. શું તમને 1 પેજ નોટ નથી બનાવતા આવડતી, તો તમારી એ પણ એક નબળાઈ હોઈ શકે, બરાબર. તમે રિવિઝન નથી સારું કરી શકતા, તો એ પણ તમારી નબળાઈ છે. તમે વધારે પડતું મટીરિયલ હન્ટિંગમાં ભરાઈ રહો છો, તો એ પણ તમારી નબળાઈ છે. તો નબળાઈ તમારે ઓળખી લેવાની છે કે કઈ તમને આન્સરની શરૂઆત કરતા જ નથી આવડતી, તો એ પણ નબળાઈ છે. તમે આન્સરની શરૂઆત બહુ સારી કરો છો પણ કન્ક્લુઝન નથી વ્યવસ્થિત લખી શકાતું. ઘણી બધી નબળાઈઓ હશે. નબળાઈઓ ઉપર ફોકસ કરો અને અહીંયાથી શરૂઆત. હવે ઓપોર્ચ્યુનિટી. અત્યારે ઓપોર્ચ્યુનિટી શું છે તમારી પાસે કે મારી પાસે? આપણી પાસે ઢગલો મટીરિયલ છે, ઢગલો ઓનલાઈન પ્લેટફોર્મ છે, બરાબર. ટેસ્ટ સિરીઝ જોઈએ એટલી મળી જાય છે. પિયર ગ્રુપ તમે બહુ સારું બનાવી શકો છો. પછી સિલેબસ ઓવરલેપિંગ થાય છે, તો એ આપણી માટે સરળતા છે. જેમ કે ઇન્ડિયન સોસાયટી તમે કરો તો સોશિયલ જસ્ટિસ કે પછી ગવર્નન્સના અમુક મુદ્દાઓ ત્યાં આવી જ જાય. ઇન્ડિયન સોસાયટી તમે કરો તો કલ્ચરના અમુક મુદ્દાઓ ત્યાં આવી જાય. તો અને ઇન્ડિયન સોસાયટી તમે કરો છો તો ઇટસેલ્ફ તમે એસેનો આખો સોસાયટીનો સેક્શન બહુ વ્યવસ્થિત રીતે કરી નાખો છો. તો ઓવરલેપિંગ ઓફ સબ્જેક્ટ એન્ડ પોઈન્ટ્સ ઇઝ ઓપોર્ચ્યુનિટી ટુ અસ, બરાબર. આ આપણી પાસે એક તક છે કે આપણને આપવામાં આવી છે. હવે આને આપણે સ્માર્ટલી સમજવાનું છે અને આપણી સ્માર્ટલી આ રીતે તૈયારી કરવાની છે. બીજું આગળ કે થ્રેટ શું છે? થ્રેટ જીપીએસસીનો સૌથી મોટો છે અનપ્રેડિક્ટેબિલિટી, બરાબર. અનપ્રેડિક્ટેબિલિટી છે કે શું થશે ખબર નથી, કઈ રીતે ઇવેલ્યુએશન થાય છે ક્વેશ્ચનનું એ પણ ખબર નથી, અને શું નવા અખતરા આપણી સાથે એક્ઝામમાં થઈ શકે એ પણ આપણને ખબર નથી. પરંતુ આ થ્રેટ છે ને એને આપણે દૂર નથી કરી શકવાના. આ થ્રેટ રહેવાનો છે. આ થ્રેટ સાથે અડેપ્ટ થતાં આપણે શીખવાનું છે. આની સાથે એડજસ્ટ થતાં મારે શીખવાનું છે, બરાબર. હવે આગળ આ સ્વોટ એનાલિસિસ કર્યું. હવે મેઇન્સના 3 કમ્પાર્ટમેન્ટ છે. 3 કમ્પાર્ટમેન્ટ કયા છે? તો એક છે તમારું લેંગ્વેજના પેપર, એક છે જીએસના પેપર અને એસે. ઓકે. હવે આ જે કમ્પાર્ટમેન્ટ છે ને એમાં જુઓ ક્યાં તમે એક્સેલ કરશો, એસે અને એથિક્સ. અહીંયા જેટલી વધારે મહેનત કરશો ને, જો અહીંયા વધારે તમે જમ્પ કરી ગયા ને, તો તમને બીજાની સરખામણીએ વધારે સારો બેનિફિટ થશે. GS 1, 2 અને 3, 1, 2, 3, બરાબર. હવે આ પેપર એવા છે ને કે તમે આની મહેનત જો આમાં કરી નાખી તો તમને જે ફાયદો થશે, ફાયદો કમ્પેરેટિવલી ઓછો થશે. કોસ્ટ બેનિફિટ અહીંયા વધારે છે, એટલા માટે અહીંયા વધારે મહેનત કરવાની છે એસે અને એથિક્સમાં, બરાબર. તો GS 2, 3 અને 1માં તમે જે મહેનત કરો એ મહેનતનું જે આઉટપુટ છે, સપોઝ કે હું છે એ 70 માર્ક્સ લઈ આવું છું, બરાબર. મેં બહુ જ મહેનત કરી તો મારા વધારેમાં વધારે કેટલા માર્ક્સ વધશે? 5 માર્ક્સ વધશે. પણ સપોઝ કે અહીંયા મારા એસેમાં 70 માર્ક્સ આવતા હતા, બરાબર. પણ મેં જોરદાર મહેનત કરીને તો અહીંયા મારી કેપેસિટી 90 માર્ક્સ સુધી, એટલે અહીંયા જમ્પ મને સીધો કેટલો છે? 20 માર્ક્સનો. ઓકે. હવે આ એક વાત થઈ. હવે જુઓ તમે અહીંયા જે લોકોએ બહુ સારી મહેનત નથી કરી એ લોકો પણ GS 1માં 60 માર્ક્સ તો લઈ જ આવશે, બરાબર. એટલે તમારી વધારાની મહેનત કેટલા માર્ક્સ માટેની છે? 5 માર્ક્સ માટેની. અને એ ઓલરેડી તમારા જે કોમ્પિટિટર છે, જે લોકો બહુ કંઈ સિરિયસલી મેઇન્સને નથી લેતા, એ લોકોએ 60થી 65 માર્ક્સ લઈ આવે છે GSમાં, બરાબર, વગર મહેનતે. પરંતુ એ લોકો વગર મહેનતે અહીંયા કેટલા માર્ક્સ લઈ આવશે? 30થી 40 માર્ક્સ.
એટલે આ જોવાનું છે 30 થી 40ની સામે જો તમે સારી મહેનત કરી હશે તો તમે 70 થી 90ની વચ્ચે છો, તો ડબલ 50% બેનિફિટ છે, જ્યારે અહીંયા 5% બેનિફિટ છે બીજા કરતાં, બરાબર. એટલા માટે તમારે આ બંને પેપરમાં બહુ સ્માર્ટ મહેનત એસે અને એથિક્સમાં કરવાની છે, એ સમજાવું છું હું તમને, બરાબર. આ નથી. હવે સોર્સ ઓફ રીડિંગ મેં અગેન વાત કરી દીધી કે તમારે પ્રિલિમ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારો સોર્સ છે એ ડિફાઇન કરી દેવાનો છે. મેઇન્સમાં 1 પેજ નોટ બનાવવાની છે, આનાથી વિશેષ કંઈ કરવાનું નથી. હવે આગળ છે પીવાયક્યુ અને થીમ. હવે આ મારે તમને એટલા માટે કહ્યું છે કે આ પીવાયક્યુ ઉઠાવવાના છે અને પીવાયક્યુમાંથી થીમ નક્કી કરવાની છે. 70 થી 80% પ્રાયોરિટી થીમ તમને પીવાયક્યુનું એનાલિસિસ કરશો એનાથી મળશે, બરાબર. સપોઝ કે GS1ના તમે યુપીએસસી અને જીપીએસસીના પીવાયક્યુ લીધા, અહીંયાથી તમને ખબર પડી જશે કે ભાઈ મોડર્નમાંથી કયો પોર્શન છે આ લોકો હંમેશા પૂછે છે, કલ્ચરમાંથી કયો પોર્શન છે હંમેશા પૂછે છે, એન્શિયન્ટમાંથી કયો પોર્શન છે હંમેશા. એટલે તમને અહીંયાથી 5 થી 6 થીમ મળી ગઈ. આ 5 થીમ પહેલી કરી દેવાની, બીજું બધું થાય ને એના પહેલાં 5 થી 6 થીમ તમે જે પકડી છે ને એની ઉપર તમારી 1 પેજ નોટ બની જવી જોઈએ. એના ઉપરના જે ક્વેશ્ચન પૂછાયા છે એનું એનાલિસિસ કરી દેવાનું છે, બરાબર. એટલે તૈયારીને મિનિમાઇઝ કરતા જાઓ. બહુ જ સિલેબસ તો આ બહુ મોટો છે, આટલો સિલેબસ કવર કરવા જઈએ તો આ નેક્સ્ટ 50 ડેઝ કે 60 ડેઝમાં ઇટ્સ ઇમ્પોસિબલ, બરાબર. જો એ કવર કરવા જશો તો પાસ નહીં થાવ. તો બેસ્ટ વે એ જ છે કે તમે સારો શું અપનાવો, તો એક આઈડિયા એવો સારો અપનાવો કે તમે કઈ રીતે આને કવર કરશો આગળ, બરાબર. તો આનાથી તમે 70 થી 80% તમારી તૈયારીને સ્ટ્રીમલાઇન કરી દેશો પીવાયક્યુથી. હવે તમારી રીડિંગ સ્પીડ કેટલી છે જુઓ. આપણે રાઇટિંગ સ્પીડ જીપીએસસી કેટલી ડિમાન્ડ કરે છે, 2500 શબ્દો તમારે લખવાના છે 3 કલાકમાં. 3 કલાકમાં 2500 શબ્દો લખવાના છે. અને તમારી સામે ધુરંધરો એવા પણ છે કે જે 3 કલાકમાં 4000 શબ્દો લખે છે. એટલે અને આ શબ્દો ખાલી લખવાના નથી, ક્વોલિટી સાથે લખવાના છે, બરાબર. ક્વોલિટી મેન્ટેન કરીને લખવાના છે. હવે આ તમે લેવા જાઓ ને એટલે 1 મિનિટમાં તમારે 15 શબ્દો લખવા પડે. તો આ કેપેસિટી તમારી છે કે નહીં એ તમારે આજે એક આન્સર લખીને જોઈ લેવાની કે તમે તમારી કેપેસિટી શું છે, બરાબર. એટલે આ રીતે તમારે પોતાની રાઇટિંગ સ્પીડ છે એ જોવાની છે અને રાઇટિંગ સ્પીડને ઇમ્પ્રૂવ કરવાની છે. રીડિંગ સ્પીડ કેવી હોય, એવરેજ કોઈ પણ માણસ છે ને એ 1 કલાકમાં 5 પેજ વાંચી શકે. તો સપોઝ કે તમારી પાસે આઈવીસીના 50 પેજ છે, તો તમારે એને હવે કઈ રીતે મેનેજ કરવા કે પછી તમારો સોર્સ છે એને બદલવો, કંઈક નક્કી કરવું પડશે કે પછી તમારે પીવાયક્યુ બેઝ જવું. બિકોઝ તમારી જે પ્રિલિમ્સની બુક છે એ 50 પેજની છે, તો 50 પેજ મેન્સ માટે નથી જરૂરી. મારું તમને ખાલી કહેવાનું એ જ છે કે રીડિંગ સ્પીડ મેન્ટેન કરો, રાઇટિંગ સ્પીડ મેન્ટેન કરો. હવે આગળ વસ્તુ છે કે ફિલ્ટર આઉટ કરો. ફિલ્ટર આઉટ કરતાં મેં તમને અગાઉ કીધું કે કયા પ્રાયોરિટીવાળા ટોપિક છે એ તમારે પહેલાં કરવાના છે, તો આપણે આની વાત કરી. હવે છે હાઉ ટુ રીડ. હાઉ ટુ રીડમાં એ જ છે કે તમે જીએસ માટે વાંચો છો ત્યારે એસે અને એથિક્સના પોઈન્ટ ઓફ વ્યૂને સાથે રાખીને ચાલવાના છે. વાંચો છો ત્યારે અપ્લાઇડ માઇન્ડસેટ રાખવાનો છે. હવે અપ્લાઇડ માઇન્ડસેટ કઈ રીતે આવશે, આના માટે એ ટોપિકના પીવાયક્યુ તમને ખબર હોવા જોઈએ. એટલે તમારે રિવર્સ ગેમ અપનાવવાની છે. પીવાયક્યુ લેવાના છે સેક્શન વાઇઝ અને ટોપિક વાંચવાનો છે. પીવાયક્યુ લેવાના છે, ટોપિક વાંચવાનો છે. પીવાયક્યુ લેવાના છે, ટોપિક વાંચવાનો. રિવર્સ જાઓ, બરાબર. ટોપિક વાંચશો ને પીવાયક્યુ જોશો તો ફસાઈ જશો. એના કરતાં સ્માર્ટ વે એ જ છે કે પીવાયક્યુ વાંચો અને પછી ટોપિકમાં જાઓ, બરાબર. એટલે તમને એ ડિમાન્ડ સમજાય અને કયો પોર્શન કવર કરવાનો છે એ પણ સમજાય. તો હાઉ ટુ રીડની પદ્ધતિ આ છે. હાઉ ટુ રાઇટ, બરાબર. અહીંયા આવે છે આખું આન્સર રાઇટિંગનું ફોર્મેટ. હવે આ આન્સર રાઇટિંગનું ફોર્મેટ આપણે આ વિડીયોમાં નહીં કવર કરી શકીએ. આના માટે તમારો આખો અલગથી એક આખો લેક્ચર રાખવો પડશે. હવે એ લેક્ચર હું અલગથી રાખું છું કે હું તમને પીવાયક્યુ એનાલિસિસ કરું છું એમાં જ કરાવીશ, એ આપણે વિચારી લઈશું. પરંતુ હાઉ ટુ રાઇટ છે એ હું તમને અલગથી જ શીખવાડીશ, બરાબર. અત્યારે હું તમને ઉપર છેલ્લું કહી દઉં તો એનો કંઈ મતલબ નથી, પરંતુ એક ફ્રેમવર્ક છે કે ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન હોવું જોઈએ. પણ આની અંદર જ છે જે વિશેષતાઓ છે એ આની અંદર છે, બરાબર. આ તો કેવું છે કે એક મકાન તમે બનાવી દીધું પણ મકાનને સજાવવાનું અંદરની વસ્તુઓ છે, એટલે અંદરની વસ્તુઓ છે એ હું તમને આન્સર ફ્રેમવર્કમાં શીખવીશ. તો આજે આપણે એ વસ્તુ કવર કરી કે કઈ રીતે ઝીરોથી શરૂઆત કરવાની છે, બરાબર. અને ઝીરોથી શરૂઆત કરવામાં તમારે શું ધ્યાન રાખવાનું છે. એરિસ્ટોટલે કીધું છે કે જો તમે કોઈ વસ્તુને, કે સોક્રેટિસે,
બરાબર, આ બેમાંથી એક વ્યક્તિએ કીધું છે કે તમને જે પૂછવામાં આવ્યું છે, તમે જે વસ્તુની તૈયારી કરી રહ્યા છો એને તમે સમજી લીધી ને વ્યવસ્થિત રીતે, તો તમે અડધું બેટલ જીતી ગયા, અડધું યુદ્ધ તમે ત્યાં જ જીતી ગયા. અને આ વસ્તુ તમારી વોલપેપર ઉપર કે ગમે ત્યાં લખીને રાખજો કે ઇફ યુ અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટલી દેન યુ વિલ વિન ધ હાફ બેટલ. બરાબર, તો તમારે પ્રશ્ન તમને પૂછાયો છે, તો પ્રશ્ન તમે સમજી ગયા ને, તો મતલબ એનો એવો છે કે તમે લખ્યા વગર એ પ્રશ્નને અડધા માર્ક્સ મેળવી લીધા. એટલે લખ્યા વગર ના આવે, પણ તમે જો વ્યવસ્થિત સમજ્યા હશો ને, તો તમે તૈયારી વગર પણ એ પ્રશ્નને જે નથી સમજ્યો અને તૈયારી કરી છે એના કરતાં બહુ વ્યવસ્થિત રીતે લખી શકશો. તો આ મારા તરફથી તમને શીખવાડવાની વસ્તુ એ હતી કે આ રીતે તમારે તૈયારી કરવાની છે, આ રીતે તમારું એનાલિસિસ કરવાનું છે, આ રીતે તમારે પ્રાયોરિટી એરિયા નક્કી કરવાના છે, અને આ રીતે તમારે તમારી આ પ્રેક્ટિસ છે એને કન્ટિન્યુ કરવાની છે. હવે તમારા તરફથી જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછો, અને અહીંયા જો મને રિલેવન્ટ કોઈ કોમેન્ટ લાગે તો હું વાંચી લઉં. બરાબર, ગુડ મોર્નિંગ, યસ. હવે ટેલ મી સમ આઈડિયલ ફોર્મેશન. Yes, I will tell you some ideal formation, and for that you have to continue this lecture series, and આપણે એમાં હું તમને આન્સર ફ્રેમવર્કનો એક વિડીયો આપીશ. બીજું કોઈક પૂછે છે કેસ સ્ટડી ઇઝ ધ મેઇન થિંગ, વાય ડુ યુ થિંક અબાઉટ ઇટ? હા, તો કેસ સ્ટડી ઇઝ ધ મેઇન થિંગ છે, એમાં હું કેમ એ વિચારું છું એનો પ્રશ્ન જ નથી, એ તો આપણે વિચારવાનો છે. હવે હું તમને અહીંયા 2 મિનિટ આપું છું, કોઈને ક્વેશ્ચન પૂછવા હોય તો પૂછો, અધરવાઇઝ આપણે આને સ્ટોપ કરીએ આ લેક્ચર. બરાબર, અહીંયા. અને જો તમને આ ગમ્યું હોય તો આ કોમેન્ટમાં તમે કહેજો કે ના બરાબર જઈ રહ્યું છે, આમાં હજી તમારા એવા પ્રતિભાવો આપજો કે શું સુધારો કરવાની જરૂર છે. બરાબર, અને આગળના લેક્ચર તમે પણ કંઈક તમારો રિસ્પોન્ડ આપો, જેથી મને તમારી માટે કામ કરવાની વધારે ખબર પડે કે તમને તમારી શું ડિમાન્ડ છે. ઓકે, તો આઈ થિંક કોઈ ક્વેશ્ચન છે નહીં, તો આપણે આ લેક્ચરને અહીંયા પૂરું કરીએ. બરાબર, થેન્ક યુ સો મચ કે તમે અહીંયા સાથે જોડાયેલા રહ્યા. આપણું કાલનું લેક્ચર છે એની અપડેટ હું તમને આજે સાંજે આપી દઈશ કે એ લેક્ચર શેની પર રહેશે. તો કાલે અગેઇન આપણે આ જ સમયે પાછું કન્ટિન્યુ અહીંયા થશે લેક્ચર.